ઓરડામાં આછો પ્રકાશ ફેલાયેલો હતો. બારીના પડદા અડધા ખુલ્લા હતા અને બહારથી આવતી ધીમી હવા ઓરડાની નીરવતાને સ્પર્શીને પસાર થઈ રહી હતી. દિવાલ પર લટકતી તસવીર સામે યાદરામજી ઊભા હતા. ધ્રુજતા હાથ, ઝૂકેલી કમર અને થાંકેલી આંખો. તે લાંબા સમય સુધી તસવીરને જોતા રહ્યા. તસવીરમાં કાંતાજી હસી રહ્યા હતા. એવા જ જેવા તે આખી જિંદગી રહ્યા હતા. શાંત, સહનશીલ અને ખરા દિલથી સૌનું ધ્યાન રાખનારા. યાદરામજીએ કાંતાની તસવીર સામે હાથ જોડીને ધીમા સ્વરે કહ્યું, કાંતા, તું જતી રહી, પણ તારા વિના મારી અહીં સી દશા થઈ છે. જો તું હોત તો આ બધું જોઈને ધ્રુજી ઉઠત. તારા દીકરાઓ આજે પણ એવા જ છે, પોતપોતાની પત્નીઓના ગુલામ. પત્નીઓ જે કહે છે એ જ કરે છે. તેમને કોઈ ચિંતા નથી કે તેમનો બાપ જીવે છે કે મરી રહ્યો છે. કોઈ ખબર અંતર નહીં, કોઈ લાગણી નહીં. યાદરામજીનો અવાજ ભરાઈ આવ્યો. આંખોમાં ભેજ હતો અને હોઠ ધ્રુજી રહ્યા હતા. થોડી ક્ષણો તે ચૂપ થઈ ગયા, પણ તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. પછી તે થોડા સ્વસ્થ થયા. કાંતાની તસવીર તરફ જોઈને ધીમેથી બોલ્યા, પણ તું ચિંતા ન કર. તે મારી પાસેથી જે વચન લીધું હતું ને, હું એને ચોક્કસ પૂરું કરીશ. અને હવે તો લાગે છે કે હું પણ જલ્દી તારી પાસે આવી રહ્યો છું. પછી ત્યાં ઘણો સમય બેસીશું, ખૂબ વાતો કરીશું, જેમ પહેલા કરતા હતા. આટલું કહીને તે ધીમેથી ખુરશી પર બેસી ગયા. ત્યારે જ અચાનક ઉધરસનો એક જોરદાર ઠસકો આવ્યો અને તેમણે પાસે રાખેલા પાણીના ગ્લાસ તરફ જોયું. પણ ઉઠવાની તાકાત જાણે રહી જ નહોતી. બસ એક તસવીર હસી રહી હતી અને એક વૃદ્ધ પિતા એકલતાના બોજ નીચે તૂટી રહ્યા હતા. અને બીજી તરફ રસોડામાં અર્ચના શીરો બનાવી રહી હતી. ડ્રોઈંગ રૂમમાંથી કપિલ, જે ઓફિસ જવા માટે તૈયાર થઈ રહ્યો હતો, રસોડા તરફ ડોકિયું કરીને બોલ્યો, અરે અર્ચના, આજે પિતાજીને સરકારી દવાખાને લઈ જઈને દવા અપાવી દે છે. ખબર છે, કાલે પડોશના ગીતા કાકી મળ્યા હતા. કહેતા હતા, તમે તમારા પિતાને દવા કેમ નથી અપાવતા? સતત ખાંસતા રહે છે. અર્ચનાએ ઉપર જોયા વિના શીરો હલાવતા પૂછ્યું, ઓહો, તો પછી તમે શું કહ્યું? કપિલે હસીને જવાબ આપ્યો, મેં પણ બરાબરનું સંભળાવી દીધું. કહ્યું, તમને વધારે ખબર છે કે અમે અમારા પિતાને દવા નથી અપાવતા. તમે તમારા ઘરનું ધ્યાન રાખો અને બીજાના ઘરમાં ડોકિયું કરવાનું બંધ કરી દો. અર્ચનાએ શીરામાં કાજુ નાખતા કહ્યું, ખૂબ સારો જવાબ આપ્યો. અને સાંભળો, આ દવા અપાવવાનું મારાથી નહીં થાય. તમારા ભાઈ મનોજને કહી દો, એ જ લઈ જશે. મારે તો આજે મારી મમ્મીના ઘરે જવાનું છે. અર્ચનાએ સ્પષ્ટ ના પાડ્યા પછી કપિલ નાસ્તો કરવા બેઠો. થાળીમાં પરોઠું મૂકતા તેણે ઘડિયાળ તરફ નજર નાખી. ત્યારે જ મનોજ પણ ઓરડામાં આવી ગયો. ટાઈ સરખી કરતા બોલ્યો, ભાભી, મને પણ જલ્દી ચા આપી દો. આજે ઓફિસમાં મીટિંગ છે અને જો સમયસર ન પહોંચ્યો તો બોસનો ઠપકો આજે ફરીથી સાંભળવો પડશે. કપિલે તેની તરફ જોતા કહ્યું, હું તો વિચારતો હતો કે તને કહું, આજે રજા લઈ લે અને પિતાજીને દવાખાને લઈ જા. પણ તું જઈ રહ્યો છે તો નીનાને કહી દે કે એ લઈ જાય. ત્યારે જ પાછળથી નીનાનો અવાજ આવ્યો, ભાઈ, મારાથી તો તમે આ આશા ન રાખશો. મને તો સરકારી દવાખાનાના નામથી જ ઉબકા આવે છે. તેની વાત સાંભળીને કપિલે કંઈ પણ કહ્યા વિના ચાનો છેલ્લો ગુંડળો ભર્યો અને ખુરશી પરથી જેવો ઊભો થયો, ત્યારે જ યાદરામજી, જેમણે રાત્રે પણ સરખું જમ્યા નહોતા, ધીમે ધીમે પોતાના ઓરડામાંથી બહાર આવ્યા અને કપિલ તરફ જોતા ધીમા સ્વરે બોલ્યા, બેટા, કંઈક ખાવાનું છે? વહુને કહી દે છે, મને પણ આપી દેશે. ખૂબ ભૂખ લાગી છે. તેમના અવાજમાં થાક નહીં, એક આશા હતી. પણ તે પહેલા કે કપિલ કંઈ બોલે, રસોડામાંથી અર્ચના બોલી, પિતાજી, સુગંધ શું આવી? તમને તો ભૂખ લાગી ગઈ? હદ છે, આ ઘડપણમાં પણ તમારી જીભ કેટલી ચટોરી છે. એક ક્ષણ માટે ઘરમાં ચૂપકીદી છવાઈ ગઈ. યાદરામજી અટકીને ઊભા રહી ગયા. પછી તેમણે કપિલ તરફ જોયું. કદાચ દીકરા પાસેથી આશા હતી કે તે કંઈક કહેશે, કંઈક સમજાવશે કે વહુને રોકશે. પણ કપિલે પોતાની પત્નીની વાત કાપવાને બદલે પોતાના જ પિતા તરફ જોઈને કહ્યું, પિતાજી, તમે તમારી ઉંમરનો કંઈક તો વિચાર કરો. વળી મારી પાસે તમારી દવાઓ માટે પૈસા નથી. આ ઉંમરમાં થોડું ઓછું જમશો તો સારું રહેશે. આ કહેતા તેણે લેપટોપ બેગ ખભા પર બેરવી દરવાજો ખોલ્યો અને પાછળ જોયા વિના ઘરમાંથી નીકળી ગયો. મનોજે પણ ચૂપચાપ ચાના બે ગુંજડા બીધા અને કંઈ પણ બોલ્યા વિના ઉઠીને ચાલ્યો ગયો. તેના ચહેરા પર કોઈ ચિંતા નહોતી,
કોઈ સહાનુભૂતિ નહોતી, બસ એક સ્પષ્ટ ઈશારો હતો, મારાથી કોઈ આશા ન રાખશો. અને એક પિતા ત્યાં જ ઊભા રહી ગયા. નજર દરવાજા તરફ હતી. તેમનો ચહેરો એકદમ નિશ્ચેજ થઈ ગયો હતો, પણ દિલ એ સંબંધની શોધમાં હતું જે કદાચ આ ઘરમાં ક્યાંય બચ્યો જ ન હતો. તે જ સમયે રસોડામાંથી અર્ચના બહાર આવી. તેના હાથમાં એક થાળી હતી જેમાં 2 સૂકી બળેલી રોટલીઓ અને રાતની વધેલી દાળ હતી. અર્ચનાએ થાળી આપતા કહ્યું, આ લો, કાલ રાતની રોટલીઓ છે, બગડી નથી, જમી લો. તમારા માટે હવે હું ફરીથી તવી નહીં મૂકું. એમ કહીને તે જતી રહી. યાદરામજીને આ બધું સાંભળીને કોઈ આશ્ચર્ય ન થયું, કારણ કે આ તો હવે તેમના રોજિંદા જીવનનો ભાગ બની ચૂક્યું હતું. અપમાન, તિરસ્કાર અને રૂખો વ્યવહાર, આ જ હતું હવે તેમનું જીવન. તે ધીમેથી ખુરશી પર બેસી ગયા. ધ્રુજતા હાથે રોટલી ઉપાડી અને રાતની એ દાળને જોઈ તો તેમાં થોડા ફીણ જેવા દેખાઈ રહ્યા હતા, પણ ભૂખ ખૂબ જ લાગી હતી. તે રોટલીના ટુકડા કરીને તેમાં નાખવા લાગ્યા અને બસ એમ જ જમવા લાગ્યા, જાણે ભૂખ હવે સ્વાદ નહીં, ફક્ત પેટ ભરવા માંગતી હોય. રોટલીનો દરેક કોળિયો તેમના ગળામાંથી જાણે સવાલ બનીને ઉતરી રહ્યો હતો. તે મનમાં વિચારી રહ્યા હતા, શું આ જ દશા થાય છે વૃદ્ધ માતા પિતાની? હજી તે જમી રહ્યા હતા કે ત્યારે જ અર્ચના પાછી આવી અને બોલી, આ પાણીની બાટલી મૂકી દીધી છે, હવે મને હેરાન ન કરશો. અને હા, આ થાળી તમે ધોઈને મૂકી દેજો. મને એઠા વાસણ સિંકમાં જોવા બિલકુલ પસંદ નથી. પછી તે ફરીને પોતાના ઓરડામાં જતી રહી. તેના ગયા પછી ફરીથી એ જ શાંતિ છવાઈ ગઈ. બસ એક વૃદ્ધ પિતા ખુરશી પર બેસીને ઠંડી રોટલીઓ ખાઈ રહ્યા હતા અને વિચારી રહ્યા હતા કે શું ખરેખર તેમણે પોતાના દીકરાઓના ઉછેરમાં ક્યાંક કોઈ ભૂલ કરી દીધી હતી. જમીને યાદરામજીએ ધ્રુજતા હાથે થાળી ઉપાડી. પગલાં એટલા ધીમા હતા કે જાણે તેમના શરીરમાં તાકાત જ ન બચી હોય. રસોડામાં જઈને તેમણે થાળી સિંકમાં મૂકી અને ધોવા લાગ્યા, પણ હાથમાં હવે પહેલા જેવી પકડ ક્યાં હતી? થાળી વારંવાર હાથમાંથી સરકી રહી હતી, પણ તેમણે ધ્રુજતા હાથે થાળી અને વાટકી બંનેને ધીમે ધીમે ધોઈને ધ્યાનથી એક બાજુ મૂકી દીધા. પછી થાકેલા બગડે તે પોતાના ઓરડામાં પાછા ફર્યા. ખુરશી પર બેસતા જ તેમણે ઊંડો શ્વાસ લીધો. આંખો ક્યાંક દૂર જોઈ રહી હતી, પણ મગજમાં ફક્ત એક જ વાત ગુંજી રહી હતી, આખરે કેવી રીતે હું કાંતાની છેલ્લી ઈચ્છા પૂરી કરું? વિચારતા વિચારતા તેમની આંખો ભારે થઈ ગઈ અને ક્યારે તેમને ઊંઘ આવી ગઈ તેમને પોતાને પણ ખબર ન પડી. દોસ્તો, તમે વિચારતા હશો કે આવું કોઈની સાથે નથી થતું, પણ સત્ય એ છે કે આપણી આસપાસ, આપણા સમાજમાં હજારો વૃદ્ધ માતા પિતા એવા છે જેમના પોતાના બાળકો તેમને ફક્ત બોજ સમજે છે. એક એવી મફત લોટરી જેની રકમ તેમને પિતાના મૃત્યુ પછી મળી જશે, અને આ જ લાલચમાં તે પોતાના માતા પિતા સાથે નોકરો કરતા પણ ખરાબ વર્તન કરે છે. યાદરામજીએ આખી જિંદગી પોતાના પરિવાર અને બાળકોને સંભાળવામાં વિતાવી દીધી. પોતાની દરેક ઈચ્છા, દરેક સપનું કુરબાન કર્યું, પણ આજે તેમના બંને દીકરાઓને તેમનાથી કોઈ લેવા દેવા નહોતી. મોટી વહુ અર્ચનાનો વ્યવહાર તો તમે જોયો જ હશે, અને નાની વહુ નીના, તે તો આ ઘરમાં હોવા છતાં પણ આ ઘરનો હિસ્સો ન હતી. પોતાના ઓરડામાંથી ક્યારે નીકળતી, ક્યારે જમવાનું બનાવતી, ક્યારે પાછી જતી રહેતી, કોઈને કંઈ ખબર જ પડતી ન હતી. સૂરજ ડૂબવા આવ્યો હતો. બારીમાંથી આવતા સોનેરી કિરણો ઓરડાની દિવાલો પર એક હળવી ઉદાસી ફેલાવી રહ્યા હતા. ઘડિયાળમાં 5:30 વાગ્યા હતા જ્યારે અચાનક યાદરામજીની ઊંઘ ઉડી. તેમણે આંખો ખોલી અને જાણે કોઈ કે દિલની અંદરથી એક જવાબ ફૂંકી દીધો હોય તે હળવા સ્મિત સાથે કાંતાજીની તસવીર જોતા ભબડ્યા, આભાર કાંતા, પર સપના દ્વારા જ, પણ છેવટે તે મને બતાવી જ દીધું કે હવે શું કરવાનું છે. દોસ્તો, આખરે શું હતું એ સપનું? આખરે એવો કયો રસ્તો બતાવ્યો હતો કાંતાજીએ પોતાના પતિને સપનામાં? ચાલો જાણીએ. બીજા દિવસે સવારે સૂરજનો પ્રકાશ બારીમાંથી અંદર આવી રહ્યો હતો, પણ યાદરામજીના ઓરડામાં એક અલગ જ હલચલ હતી. તેમની આંખોમાં થાકની સાથે સાથે એક અજીબ ચમક હતી, જાણે કોઈ ભારે બોજ ઉતરવાનો સમય આવી ગયો હોય. તેમણે ફોન ઉપાડ્યો અને નંબર લગાવ્યો. બીજી બાજુથી જેવો જ હેલોનો અવાજ આવ્યો. યાદરામજી બોલ્યા, વિનોદ બેટા, જરા ઘરે આવજે, એક જરૂરી કામ છે.
તેમના અવાજમાં ગંભીરતા પણ હતી અને પોતાનાપણાનો ભાવ પણ. વિનોદ તેમના જૂના મિત્ર રામલાલજીનો દીકરો હતો, જેને તે બાળપણથી ઓળખતા હતા. યાદરામજીએ મુન્નીને પહેલેથી જ સૂચના આપી દીધી હતી, જો બેટા મને કોઈ મળવા આવે તો સીધા મારા ઓરડામાં લઈ આવજે. મુન્ની એ ઘરમાં સાવરણી, પોતા અને સફાઈનું કામ કરતી નોકરાણી હતી, પણ વૃદ્ધ માલિક માટે તે દીકરી જેવી હતી. બપોરનો સમય હતો. મુન્ની હોલમાં સાફ સફાઈ કરી રહી હતી. ત્યારે જ ડોરબેલ વાગી. તેણે દરવાજો ખોલ્યો તો સામે કોટ પેન્ટ પહેરેલો, હાથમાં દસ્તાવેજોની ફાઇલ લીધેલો એક યુવક ઊભો હતો. મુન્નીને જોતા જ તે બોલ્યો, મારે યાદરામજીને મળવું છે, તેણે વિનમ્ર સ્વરે કહ્યું. તેને જોતા જ મુન્ની સમજી ગઈ અને તેને સીધા યાદરામજી પાસે લઈ ગઈ. યાદરામજી પલંગ પર આરામ કરી રહ્યા હતા. ઓરડામાં પહોંચતા જ વિનોદે તેમના પગે લાગીને કહ્યું, અંકલ, હાસી દશા બનાવી રાખી છે તમે. તેના અવાજમાં ચિંતા હતી. કહી નહીં બેટા, બસ ઉંમરની અસર છે, યાદરામજીએ હસીને કહ્યું. પછી મુન્ની તરફ જોતા બોલ્યા, આભાર બેટા, હવે તું જઈને તારું કામ કર. જેવી જ મુન્ની યાદરામજીના ઓરડામાંથી બહાર નીકળી, નીના જે આ બધું જોઈ રહી હતી તેણે તરત જ તેનો હાથ પકડીને તેને રોકી. કેમ રે મુન્ની, કોને છોડીને આવી છે બુઢાના ઓરડામાં? કોણ હતું એ? નીનાએ સવાલ ભર્યા સ્વરે પૂછ્યું. મુન્નીએ પોતાનો હાથ છોડાવતા જવાબ આપ્યો, અરે મને શું ખબર કોણ છે? બાબુજીએ કહ્યું હતું કે કોઈ આવશે તો એને સીધા મારા ઓરડામાં લઈ આવજે, એટલે હું છોડી આવી. તેની વાત સાંભળીને નીના બોલી, ભલે, હવે વધારે બોલીશ નહીં અને તારું કામ કર. મુન્નીના ગયા પછી નીનાના ચહેરા પર જિજ્ઞાસાની એક હળવી લહેર દોડી ગઈ. કોણ છે સસરાજીના ઓરડામાં અને શું વાત કરવા આવ્યો છે? અને બીજી તરફ અંદર વિનોદ ખુરશી પર બેઠો હતો. યાદરામજીએ કહ્યું, બેટા વકીલાતનું કામ કેવું ચાલી રહ્યું છે? વિનોદે આદરથી કહ્યું, બસ તમારા આશીર્વાદ છે, બધું સારું ચાલી રહ્યું છે. યાદરામજીનો ચહેરો અચાનક ગંભીર થઈ ગયો. બેટા વિનોદ, મેં તને અહીં એક ખાસ કામથી બોલાવ્યો છે. મારો સમય હવે નજીક આવી ગયો છે અને હું ઈચ્છું છું કે તું મારી બધી મિલકત માટે એક વસિયતનામું તૈયાર કરે. વિનોદે કોઈ પણ સવાલ પૂછ્યા વિના હા પાડી દીધી. ભલે જણાવો, તમે તમારી વસિયતમાં શું લખાવવા માંગો છો? ધીમે ધીમે પણ સ્પષ્ટ શબ્દોમાં તેમણે પોતાની દરેક વાત વિનોદને સમજાવી. વિનોદ પોતાની બ્રીફકેસમાંથી કાગળ અને પેન કાઢીને લખતો ગયો. યાદરામજી દરેક શબ્દ, દરેક લાઈન વિચારીને બોલી રહ્યા હતા, જાણે કોઈ અમાનત સોંપી રહ્યા હોય. થોડીવાર પછી વિનોદે પેન રોકી અને માથું ઊંચું કરીને બોલ્યો, અંકલ, તમે પાક્કો વિચાર કર્યો છે ને? હું વકીલ તરીકે નહીં, તમારા જૂના મિત્રનો દીકરો છું, એટલે સીધું પૂછી રહ્યો છું. યાદરામજીએ હળવું સ્મિત આપ્યું. હા બેટા, ખૂબ વિચારીને જ આ બધું કરી રહ્યો છું. પછી તેમણે ટેબલ પરથી એક પરબીડિયું ઉપાડ્યું અને બોલ્યા, બેટા જ્યારે બધું પતી જાય ત્યારે આ પત્ર એમને જરૂર આપજે. વિનોદે ગંભીરતાથી માથું હલાવ્યું. જી, જેવું તમે કહ્યું છે તેવું જ થશે. તે બંને હજી વાત કરી જ રહ્યા હતા એટલામાં દરવાજો ખુલ્યો અને નીના અંદર આવી ગઈ, હાથમાં ચાની ટ્રે લઈને. અરે પિતાજી, તમારા મહેમાન આવ્યા છે અને તમે તો જણાવ્યું પણ નહીં, ચા પાણી પણ ન પૂછ્યું. લો, ચા લો. યાદરામજી અચાનક ચોંકી ગયા. આ કેવી રીતે આવી ગઈ? નીનાએ ઓરડામાં ચારે બાજુ નજર દોડાવી અને ત્યારે જ તેની નજર વિનોદના હાથમાં રહેલી ફાઇલ પર પડી. તેણે જેવું જ થોડુંક વાંચ્યું કે ત્યારે જ વિનોદે તરત જ ફાઇલ બંધ કરી દીધી, જાણે કોઈ રહસ્ય બહાર આવે તે પહેલાં જ કાગળોમાં કેદ કરી લીધું હોય. યાદરામજી સમજી ગયા હતા કે નીના અહીં ફક્ત એ જોવા આવી હતી કે શું ચાલી રહ્યું છે. પછી તેમણે ધીમા અવાજે કહ્યું, આભાર બહુ. લો વિનોદ, તું ચા પી. નીના થોડી વાર ત્યાં જ ઊભી રહી, પછી બીજું કંઈ ન મળતા ઓરડામાંથી બહાર આવી ગઈ. બહાર આવતી વખતે તેના ચહેરા પર એક હળવું સ્મિત હતું અને ચાલમાં અજીબ ઉતાવળ, જાણે એના હાથમાં હમણાં જ કોઈ મોટું રહસ્ય લાગ્યું હોય. પોતાના ઓરડામાં પહોંચતા જ તેણે તરત જ મનોજને ફોન લગાવ્યો અને ગભરાઈને બોલી, તમને ખબર છે, પિતાજી પોતાનું વસિયતનામું લખાવી રહ્યા છે અને તેમાં તમારું અને ભાઈનું નામ છે. મનોજ ચોંકીને બોલ્યો, આ તો શું કહી રહી છે? તને આ બધું કેવી રીતે ખબર પડી? નીનાએ એને બધી વાત વિગતવાર જણાવી દીધી. થોડી ક્ષણો માટે મનોજ શાંત રહ્યો, પછી બોલ્યો,
પણ પિતાજીના ગયા પછી તો બધું આપણું જ થવાનું છે, તો પછી આ વસિયત કેમ? તેના મનમાં હળવો શક પેદા થઈ રહ્યો હતો. ત્યારે જ નીનાએ સહજ રીતે કહ્યું, અરે, એમને લાગતું હશે કે મારા ગયા પછી ક્યાંક બંને દીકરાઓ અંદરો અંદર લડી ન પડે એટલે સરખા ભાગ કરી રહ્યા હશે. મનોજે ફરી પૂછ્યું, તને પાક્કું ખબર છે કે તેમાં એ લખ્યું હતું કે આ બધું આપણા નામે થશે? નીનાએ આત્મવિશ્વાસથી કહ્યું, હું વધુ તો ન વાંચી શકી, પણ મારી બા જેવી નજરોએ એ જરૂર વાંચ્યું કે તેમાં લખ્યું હતું, હું યાદરામ જ્યોતિરામ કર્મકાર પૂર્ણ સ્વસ્થ મન અને વિવેકથી આ વસિયતનામું તૈયાર કરી રહ્યો છું. આ અંતર્ગત મારી પૂરી મિલકત, આ ઘર અને દિલ્હીના ખાન માર્કેટની ચારેય દુકાનો મારા બંને દીકરાઓ કપિલ અને મનોજને સરખા ભાગે આપવાની ઈચ્છા પ્રકટ કરું છું. બસ એટલું જ મેં વાંચ્યું હતું. ત્યાર પછી એ વકીલે તરત જ ફાઇલ બંધ કરી દીધી. પણ આનાથી તો સ્પષ્ટ થઈ જાય છે ને કે આ ઘર અને પેલી 2 દુકાનો આપણા ભાગમાં આવવાની છે. મજા આવી ગઈ. અને જુઓ, પિતાજી પણ કેટલા દયાળુ છે, જેમને મોટી ભાભી સરખું જમવાનું પણ નથી આપતી, છતાં એમના દીકરાને પણ બરાબરનો હિસ્સો આપી રહ્યા છે. મનોજે ફોનની બીજી બાજુથી કટાક્ષ કરતા કહ્યું, તું ક્યાં આપે છે? નીનાએ ચીડાઈને કહ્યું, તમે ચૂપ રહો અને આજે કંઈક સારું લઈને આવજો. નીનાની વાતો હજી ચાલી જ રહી હતી અને બીજી તરફ ઓરડાની અંદર યાદરામજી અને વિનોદનું બધું કામ પૂરું થઈ ચૂક્યું હતું. વિનોદે કાગળો એકવાર ફરી જોયા, પેન ઉપાડી અને કહ્યું, સારું અંકલ, હવે તમે આ કાગળો પર સહી કરી દો. યાદરામજીએ ખચકાયા વિના વિનોદ દ્વારા બતાવેલી જગ્યા પર પોતાની સહી કરી દીધી. પછી પેન ટેબલ પર મૂકીને હળવો શ્વાસ લીધો, જાણે કોઈ ભારે બોજ ખભા પરથી ઉતારી દીધો હોય. વિનોદે ફાઇલને સાવચેતીથી સંભાળી ખુરશી પરથી ઉઠતા હસીને કહ્યું, તો હું ચાલુ છું, તમારું ધ્યાન રાખજો. યાદરામજીએ માથું હલાવીને આશીર્વાદ ભર્યા સ્વરે કહ્યું, હા બેટા, ખુશ રહેજે. સાંજ ઢળી રહી હતી. આકાશમાં હળવી સોનેરી આભા બાકી હતી. અર્ચના પોતાના પિયરથી પાછી ફરીને જેવી જ ઘરમાં દાખલ થઈ, હોલમાં નીના પહેલેથી જ તેની રાહ જોતી મળી. નીનાએ તેને જોતા જ ઉત્સાહથી હાથ પકડ્યો અને બેસાડી દીધી. અરે દીદી, સાંભળ, આજે જે થયું ને, તું વિચારી પણ નહીં શકે. પછી તેણે બપોરની આખી વાર્તા એક વાત વિગતવાર અર્ચનાના કાનમાં રેડી દીધી. અર્ચનાની આંખો ચમકી ઉઠી, ઓઠ પર પહોળું સ્મિત ફેલાઈ ગયું. તે ખુશ થતા બોલી, વાહ મારી વહાલી દેરાણી, તે તો કમાલ કરી દીધી. હું તો ક્યારની આ જ વિચારતી હતી કે ક્યાંક પિતાજી ભાગ કર્યા વિના જતા રહ્યા તો વગર કારણે આપણી વચ્ચે ખટરાગ થઈ જશે. આજે તે અને તેમણે તો દિલ જ ખુશ કરી દીધું. તે હસતા હસતા ઊભી થઈ અને ખૂબ પ્રેમથી બોલી, જો આજે તેમના માટે બનાવી સ્પેશિયલ પનીર અને તારા માટે મીઠી ખીર. બંને દેરાણી જેઠાણી આપસમાં ખુશીના રંગોમાં ડૂબી રહી હતી, પણ તેમને જરાય અંદાજ નહોતો. દોસ્તો, હજી તો વાર્તાનો સૌથી મહત્વનો વળાંક બાકી છે, કારણ કે નીનાએ જે કાગળોમાં જોયું હતું તે પૂરી સચ્ચાઈ નહોતી. વસિયતનામાના કેટલાક પાના હજુ ખોલવાના બાકી હતા. આખરે એવું શું લખ્યું હતું વસિયતનામામાં? ચાલો જાણીએ આગળની વાર્તામાં. રાતનું ભોજન તૈયાર હતું. બધા ડાઇનિંગ ટેબલ પર બેઠા હતા, પણ યાદરામજી હજુ પણ પોતાના રૂમમાં હતા. કપિલે અનિચ્છાએ કહ્યું, તે તો કહ્યું હતું કે આજે પિતાજી માટે સ્પેશિયલ જમવાનું બનાવવાની છે. શું થયું? તે આવ્યા નહીં? અર્ચનાએ કોઈ જવાબ ન આપ્યો. બસ ચૂપચાપ ખુરશી પરથી ઊભી થઈ અને તેમના રૂમ તરફ આગળ વધી. દરવાજો થોડો ખુલ્લો હતો. અંદર જતા બોલી, પિતાજી આવો, આજે તમારા માટે પનીરનું શાક બનાવ્યું છે. પણ પલંગ પર સૂતેલા યાદરામજીની આંખો બંધ હતી, શરીર ઢીલું, ચહેરા પર એક અજીબ શાંતિ, જાણે કોઈ ભારે બોજમાંથી મુક્ત થઈ ગયા હોય. અર્ચનાએ પહેલા તેમને હલાવવાનો પ્રયત્ન કર્યો, પછી ગભરાઈને નાક પાસે હાથ લઈ જઈને શ્વાસ તપાસ્યા. શ્વાસ થંભી ગયા હતા. શરીર બરફની જેમ ઠંડુ હતું. બીજી જ ક્ષણે તેની ચીસે આખા ઘરનો સન્નાટો ચીરી નાખ્યો. કપિલ, મનોજ ડાઇનિંગ ટેબલ પર બેઠા હતા. નીના, મનોજ અને કપિલ ચોંકીને દોડતા રૂમમાં પહોંચ્યા. શું થયું અર્ચના? મનોજે હાંફતા હાંફતા પૂછ્યું. અર્ચનાનો સ્વર હવે ધીમો હતો, પણ તેમાં ઊંડી ધ્રુજારી હતી. પિતાજી હવે નથી રહ્યા. આ તું શું કહી રહી છે?
કપિલ અવિશ્વાસમાં ઊભો રહી ગયો. મનોજ ઝૂંકીને પિતાજીની નાડી અને શ્વાસ તપાસવા લાગ્યો. પછી ખૂબ ધીમેથી બોલ્યો, ભૈયા, ભાભી સાચું કહી રહ્યા છે. પિતાજી જતા રહ્યા. તેના ચહેરા પર હળવી ઉદાસી હતી, પરંતુ કપિલના ચહેરા પર કોઈ ભાવ નહોતો. જાણે આ સમાચારની તેના પર કોઈ અસર જ ન થઈ હોય. ત્યારે જ નીનાએ ઠંડા સ્મિત સાથે તીર છોડ્યું. વાહ, આજે જ વસીયત પર સહી કરી અને આજે જ. મનોજે કુરકીને જોયું તો તે ચૂપ થઈ ગઈ. ત્યારે જ કપિલે ગુસ્સામાં કહ્યું, હવે ઓફિસમાંથી રજા લેવી પડશે, પગાર કપાશે અલગ, અને ઉપરથી હવે આ ખર્ચો. મનોજે વળતો જવાબ આપ્યો, ભૈયા, થોડી તો શરમ કરો. પિતાજી તમારા માટે આટલી મોટી સંપત્તિ છોડી ગયા છે અને તમે? તું વધારે ન બન, કપિલે ગુસ્સામાં કહ્યું. તે કયો એમનો ખ્યાલ રાખ્યો હતો? દરેક વાત પર મોટું બનાવીને નીકળી જતો હતો. તેમણે પ્રોપર્ટી આપી છે કારણ કે એ અમારો હક છે. રૂમમાં સન્નાટો છવાઈ ગયો. ત્યારે અર્ચના બોલી, બસ કરો હવે. પિતાજી જતા રહ્યા છે તો આપણે આ બધું કરવું જ પડશે. બધાને ખબર આપવી પડશે કે પિતાજી નથી રહ્યા. અને હા નીના, થોડું ઘણું રડવા ધોવાનો અભિનય કરી લેજે અને પોતાના રૂમમાં બેસી ન રહેતી. તે રાત્રે જ સંબંધીઓ અને ઓળખીતાઓને સૂચના આપી દેવામાં આવી અને 10 દિવસની અંદર બધી ક્રિયાક્રમ પૂરી કરીને અસ્થિઓનું વિસર્જન કરી દેવામાં આવ્યું. 11મો દિવસ રવિવારનો હતો. કપિલ અને મનોજ ઘરે જ હતા કે નીના બહારથી પાછી ફરી. તેના હાથમાં મોટી મોટી બેગ હતી, જેમાં ખાવા પીવાનું સામાન ભરેલો હતો. આ શું છે? મનોજે આશ્ચર્યથી પૂછ્યું. અરે, આટલા કરોડોની પ્રોપર્ટીના માલિક બન્યા છીએ, પાર્ટી તો બને છે, નીનાએ હસતા હસતા કહ્યું. અંદરથી અર્ચના પણ આવી. સારું કર્યું તું જલ્દી આવી ગઈ. કોઈએ જોયું તો નથી ને? નહીતર વાતો બનશે કે બાપને ગુજરે 10 દિવસ પણ નથી થયા અને આ લોકો પાર્ટી કરી રહ્યા છે. અર્ચનાની વાત સાંભળીને નીના બોલી, ના દીદી, કોઈએ નથી જોયું. હવે ચાલો આપણે ચારેય મળીને ખુશી મનાવીએ. બધાએ હા પાડી. મ્યુઝિક સિસ્ટમ પર ધીમે ધીમે ગીતો વાગવા લાગ્યા. ટેબલ પર જાત જાતની વાનગીઓ સજાવાઈ ગઈ. હસી મજાક, ઠઠ્ઠા મસ્કરી વચ્ચે ચારેય પોતપોતાના ગ્લાસમાં જામ ભરવા લાગ્યા. ત્યારે જ દરવાજાની ઘંટડી વાગી. નીનાએ પહેલા અંદરથી ડોકિયું કરીને જોયું તો તે ચોંકી ગઈ અને બોલી, અરે, બધું સામાન સંતાડી દો જલ્દી. પછી જઈને તેણે દરવાજો ખોલ્યો અને ચહેરા પર ખોટી ઉદાસી સાથે બોલી, અરે, તમે આવો, આવો અંદર. કપિલે જલ્દીથી મ્યુઝિક બંધ કર્યું. અર્ચનાએ જલ્દી ખાવા પીવાનો સામાન સમેટ્યો. દરવાજેથી વિનોદ અંદર આવ્યો અને ધીમેથી બોલ્યો, મને તમારા પિતાજી વિશે ખબર પડી. વિચાર્યું કે બધા કામ પતી જાય પછી તમને મળું. કપિલે અજાણ બનતા કહ્યું, જી બોલો, કયા કામે આવ્યા છો? વિનોદે ઊંડો શ્વાસ લઈને કહ્યું, આ તમારા પિતાજીનું વસિયતનામું છે. તેમણે જતા પહેલા આ બનાવી લીધું હતું, જેથી તેમની સંપત્તિને લઈને કોઈ ગૂંચવણ ન રહે. ચારેયની આંખોમાં ચમક આવી ગઈ, જાણે ભૂખ્યા વરુને પોતાનો શિકાર નજરે પડી ગયો હોય. મનોજે કહ્યું, આવો, બેસો. વિનોદ ધીમેથી સોફા પર બેઠો અને પોતાની બેગમાંથી કેટલાક દસ્તાવેજો કાઢીને ટેબલ પર મૂકતા બોલ્યો, આ છે તમારા પિતાજીનું વસિયતનામું. ઊભા રહો, હું તમને વાંચીને સંભળાવું છું. કપિલ તરત જ બોલ્યો, ના, કોઈ વાંધો નહીં, અમે જોઈ લઈશું. પણ વિનોદ વચ્ચે જ બોલ્યો, મારે આ વાંચીને સંભળાવવું ખૂબ જરૂરી છે. ત્યારે જ તમને સમજાશે કે આગળ તમારે શું કરવાનું છે. ચારેય એકબીજા તરફ જોયું. પછી મનોજે કહ્યું, ઠીક છે, તમે જણાવો, અમે સાંભળી રહ્યા છીએ. વિનોદે વસિયતનામું ખોલ્યું અને વાંચવા લાગ્યો. હું યાદરામ જ્યોતિરામ કર્મકાર પૂર્ણ સ્વસ્થ મન અને વિવેકથી આ વસિયતનામું તૈયાર કરી રહ્યો છું. આ અંતર્ગત મારી પૂરી મિલકત, આ ઘર અને દિલ્હીના ખાન માર્કેટની ચારેય દુકાનો મારા બંને દીકરાઓ કપિલ અને મનોજને બરાબર ભાગે આપવાની ઈચ્છા પ્રગટ કરું છું. ત્યાં સુધી સાંભળીને બધાના ચહેરા ખીલી ઉઠ્યા, પરંતુ આગળનું લખાણ સાંભળતા જ ચારેયની આંખો પહોળી થઈ ગઈ. પરંતુ મારા બંને દીકરાઓને મારી બધી સંપત્તિ મેળવવા માટે કેટલીક શરતોનું પાલન કરવું પડશે. શરત નંબર 1, મારા બંને દીકરાઓમાંથી કોઈ પણ આ વડીલોપાર્જિત ઘરને વેચી શકશે નહીં. શરત નંબર 2, ઘર અને દુકાનો ત્યારે જ તેમની પાસે રહેશે જ્યારે તે બંને તેમની માતાની વર્ષી દર વર્ષે પૂરા વિધિ વિધાનથી કરે અને
તેમાં ઓછામાં ઓછા 20 ગામવાળાઓને ભોજન કરાવે. શરત નંબર 3, આ બધી સંપત્તિ તેમના નામે ત્યારે જ થશે જ્યારે તેઓ મારા રાજસ્થાનવાળા મિત્ર શ્રી રામ પ્રકાશજીની મંજૂરી લઈને આવે. રામ પ્રકાશજીની સહી અને મંજૂરી પછી જ આ બધી સંપત્તિ મારા દીકરાઓના નામે કરાવવામાં આવશે. જો કોઈ પણ રીતે મારા દીકરાઓ કે વહુઓ 2 મહિનાની અંદર રામપ્રકાશજીની મંજૂરી લાવવામાં નિષ્ફળ રહે તો મારી આ બધી સંપત્તિ અનાથ બાળકો અને વૃદ્ધાશ્રમના નામે કરી દેવામાં આવશે. આ સાંભળતા જ કપિલ ભડકી ઉઠ્યો. આ શું કહી રહ્યા છો તમે? મનોજ પણ ઊભો થઈને બોલ્યો, આ સાચું ન હોઈ શકે. પિતાજી અમારી સાથે આવું નહીં કરે. હવે પોતાના જ ઘર માટે કોઈ બીજાની પરવાનગી લેવી પડશે. ત્યારે જ અર્ચના અને નીના એક સાથે બોલી, હોઈ શકે છે કે તમે ખોટું બોલી રહ્યા છો અને પિતાજીએ આવું કોઈ વસિયતનામું બનાવડાવ્યું જ ન હોય. વિનોદ શાંત સ્વરે બોલ્યો, હા બિલકુલ સાચું છે. તમારા પિતાજીએ બધા દસ્તાવેજો પર પોતાની સહી કરી છે. તમે આને કોઈ પણ રીતે નકારી ના શકો. ત્યારે જ નીના અચાનક બોલી, અને જો અમે તમારી વાત ન માનીએ તો? તેની વાત સાંભળીને વિનોદે દ્રઢ અવાજમાં કહ્યું, તો તમારે આગામી 5 દિવસમાં આ ઘર અને બધું છોડીને જવું પડશે. તમારા પિતાના નામની કોઈ પણ વસ્તુનો ઉપયોગ તમે નહીં કરી શકો. અર્ચના અચાનક સોફા પર ઢળી પડી અને માથા પર હાથ રાખીને રડવા લાગી. હે ભગવાન, આ કેવા દિવસો આવી ગયા! શું વિચાર્યું હતું અને શું થઈ ગયું? ચારેય દીકરા બહુ સ્તબ્ધ હતા. રૂમમાં ઘેરો સન્નાટો છવાઈ ગયો. વિનોદે રામપ્રકાશસિંહનું સરનામું એક નાની ચિઠ્ઠી પર લખીને તેમને આપ્યું અને ત્યાંથી ચાલ્યો ગયો. જતી વખતે તેમના ચહેરા પર એક ધીમું સ્મિત હતું, જાણે તેઓ અંદરથી ઈચ્છતા હોય કે આવા દીકરા વહુઓને તેમના કર્મોની સજા મળે. અને તે ક્ષણ હવે ખૂબ નજીક આવી ચૂકી હતી. વિનોદના ગયા પછી રૂમનું વાતાવરણ અચાનક ભારે અને ખૂંચે તેવું થઈ ગયું. કપિલે ગુસ્સાથી મનોજ તરફ જોયું. આ બધું તારા કારણે થયું છે. તું જ કહેતો હતો કે વકીલને બેસાડીને સાંભળી લઈએ. જોઈ લીધું ને પરિણામ? મનોજે પણ અવાજ ઊંચો કરીને કહ્યું, અરે મેં શું કર્યું? પિતાજીએ જ આ શરતો રાખી હતી. મેં તો બસ સાંભળવા કહ્યું હતું. નીના વચ્ચે ચીડાઈને બોલી પડી, હવે આપણે કોઈ અજાણ્યા વૃદ્ધ માણસની આગળ હાથ ફેલાવવા પડશે. શરમ આવવી જોઈએ. અર્ચનાએ તીખા કટાક્ષ સાથે કહ્યું, બસ સ્ત્રીઓને જ દોષ આપવો છે ને તમારે લોકોએ? પિતાજીને ખુશ કરવાનો મોકો હતો ત્યારે તો બધાને પોતપોતાની પડી હતી. કપિલે ખીજાઈને વાત કાપી, હવે જૂના હિસાબ ન ખોલ. વિચાર કે આગળ શું કરવું છે. ત્યારે જ મનોજ ઠંડા સ્વરે બપડ્યો, વિચારવાનું શું છે? હમણાં તો મગજ જ કામ નથી કરતું. થોડીવાર સુધી તકરાર આમ જ ચાલતી રહી. પછી જાણે થાકીને બધાના શબ્દો ખતમ થઈ ગયા હોય. બંને ભાઈઓ અને તેમની પત્નીઓ પોતપોતાના રૂમમાં જતા રહ્યા અને ઊંઘનું બહાનું કરીને ચૂપકીદી સાંધી લીધી. પણ અંદર ઉમટતી બેચેનીએ કોઈને સૂવા ન દીધું. બીજી સવારે હળવો તડકો બારીઓમાંથી ડોકિયું કરી રહ્યો હતો. મનોજે કપિલનો રૂમનો દરવાજો ખખડાવ્યો. કપિલે ઊંઘ ભરેલી આંખોથી દરવાજો ખોલ્યો. મનોજ ગંભીર અને ઠોસ અવાજમાં બોલ્યો, ભૈયા, હવે બીજો કોઈ રસ્તો નથી બચ્યો. આપણે એ રામપ્રકાશ પાસે જવું જ પડશે અને ગમે તે ભોગે આપણી પ્રોપર્ટી પાછી લાવવી પડશે. કપિલે ઊંડો શ્વાસ લીધો અને માથું હલાવતા કહ્યું, હા, હું અને અર્ચના પણ આખી રાત આ જ વિચારતા રહ્યા. તું અને નીના તૈયાર થઈને હોલમાં મળ. અમે પણ આવીએ છીએ. થોડી જ વારમાં ચારે હોલમાં આવી પહોંચ્યા. બીજી કોઈ વાત કર્યા વિના તેમણે બેગ પેક કરી અને તેઓ નીકળી પડ્યા. રામપ્રકાશજી રાજસ્થાનના નાના ગામ સુજાનગઢમાં રહેતા હતા. લગભગ 7-8 કલાકની લાંબી મુસાફરી કર્યા પછી ઠેર ઠેર લોકોને રસ્તો પૂછતા પૂછતા તેઓ આખરે રામપ્રકાશજીના ઘરની સામે પહોંચી ગયા. કપિલે ઊંડો શ્વાસ લીધો, જાણે એક મોટો પડાવ પાર કરી લીધો હોય. દરવાજો ખુલતા જ સામે એક લાંબો બહોળો મજબૂત બાંધાનો માણસ ઊભો હતો. ઉંમર લગભગ 60-65 વર્ષ. સફેદ કુર્તા પાયજામો, ઘાટી કાળી સફેદ મૂછો અને ચહેરા પર સખ્તાઈનો ઘેરો રંગ. તે ચૂપચાપ તેમને ઉપરથી નીચે સુધી જોતો રહ્યો. પછી ભારે ગૂંજતા અવાજમાં બોલ્યો, આવો, હું તમારી જ રાહ જોતો હતો. કપિલ અને મનોજ એક ક્ષણ માટે જાણે અટકી ગયા. અર્ચનાએ હળવેથી ઝૂકીને કપિલના કાનમાં કહ્યું, જુઓજી, વધારે સમય ન લો.
આને પૈસાની લાલચ આપીને મંજૂરી લઈ લઈએ છીએ. પરંતુ તે પહેલા કે કપિલ કંઈ કહી શકે, રામપ્રકાશજીનો અવાજ આખા રૂમમાં ગૂંજી ઉઠ્યો. આજથી તમે બધા આગામી 25 દિવસ અહીં જ રહેશો. મારી રીતે રહેવું પડશે. મારા જણાવ્યા મુજબ ખાવું પીવું પડશે અને જે હું કહીશ તે જ કરવું પડશે. જો મારી એક પણ વાત ટાળવાની કોશિશ કરી તો પોતાની પ્રોપર્ટીથી હાથ ધોઈ બેસશો. અને યાદ રહે, મને પૈસાની લાલચથી ખરીદી શકાતો નથી. તમારા પિતા યાદરામજી મારા ખૂબ સારા મિત્ર હતા અને તેમની છેલ્લી ઈચ્છા હું ગમે તે ભોગે પૂરી કરીશ. થોડી ક્ષણો સુધી રામપ્રકાશજી તેમને ઉપરથી નીચે સુધી જોતા રહ્યા. પછી ઠંડા સ્વરે બોલ્યા, તમારા લોકો માટે રૂમ તૈયાર છે. થાકી ગયા હશો, જાઓ આરામ કરો. રાતના જમવા માટે ઠીક 8 વાગ્યે નીચે આવજો, નહીતર જમવાનું નહીં મળે. તેમના લહેજામાં એવી સખ્તાઈ હતી કે ચારેયના ચહેરા પર આશ્ચર્ય, નારાજગી અને અસહજતા સ્પષ્ટ દેખાઈ રહી હતી. રૂમમાં પહોંચતા જ અર્ચના અને નીના પોતાના ગુસ્સા પર કાબુ ન રાખી શકી. અર્ચનાએ ગુસ્સામાં કહ્યું, આ કયા આવીને ફસાયા છીએ આપણે? તમારા પિતાજીએ મર્યા પછી પણ શાંતિથી રહેવા ન દીધા. નીના પણ ચીડાઈને બોલી, અને આ વૃદ્ધ રામપ્રકાશ ખબર નહીં પોતાને શું સમજે છે. ચહેરા પરથી જ આટલો ગુસ્સાવાળો લાગે છે. અને ત્યારે જ કપિલ પણ બબડ્યો, શું રીતભાત છે આ? જાણે અમે મહેમાન નહીં કેદી હોઈએ. મનોજ માથું ઝુકાવીને તેમની વાતો સાંભળતો રહ્યો. પછી થાકેલા અવાજમાં કહ્યું, હમણાં ખૂબ થાક લાગ્યો છે. તમે ત્રણેય પરેશાન ન કરો, સુવા દો. અને હા, 8 વાગ્યે જગાડી દેજો, નહીતર જમવાનું નહીં મળે. પરંતુ દોસ્તો, કોઈને આ અંદાજ પણ નહોતો કે આવનારા 25 દિવસમાં આખરે શું થવાનું છે. હવે કંઈક એવું થવાનું હતું જે તેમની વિચારસરણીથી ઘણું દૂર હતું. રાતના 8 વાગી ચૂક્યા હતા. કપિલ, મનોજ અને તેમની પત્નીઓ ધીમે ધીમે નીચે ઉતર્યા. રસોડામાં રામપ્રકાશજી એકલા જ જમવાનું બનાવી રહ્યા હતા. ન કોઈ નોકર, ન કોઈ પત્ની બાળક. તેમને જોતા જ રામપ્રકાશજીએ કહ્યું, નીચે બેસી જાઓ. નીનાએ મોટું મચકોડતા જવાબ આપ્યો, નીચે કેમ? અહીં ડાઇનિંગ ટેબલ નથી શું? હું સોફા પર બેસીને ખાઈશ. બધાની નજરો અચાનક તેની તરફ ફરી ગઈ. વાતાવરણમાં અજીબ ખામોશી છવાઈ ગઈ. ત્યારે રામપ્રકાશજીએ ઠંડા સ્વરે કહ્યું, અહીં નીચે બેસીને જ ખાય છે. ઘરમાં કોઈ સોફા બોફા નથી, અને હોત તો પણ તને બીજે ક્યાંય ખાવાની પરવાનગી નથી. જો તકલીફ હોય તો હમણાં જ પોતાના ઘરે જઈ શકે છે. અર્ચનાએ તરત જ વચ્ચે બોલતા કહ્યું, ના ના, અમને કોઈ તકલીફ નથી. અમે અહીં જ બેસી જઈએ છીએ. બધા નીચે બેસી ગયા. થોડી વારમાં રામપ્રકાશજીએ જમવાની થાળીઓ પીરસી. એક વાટકી પાણી જેવી દાળ, એક ડુંગળી અને ઠંડી સૂકી બળેલી રોટલીઓ. આ જોઈને કપિલના ચહેરાનો રંગ બદલાઈ ગયો. આ શું છે? આ કેવું જમવાનું છે? મારે નથી ખાવું, હું બહારથી ખાઈ લઈશ. તે ગુસ્સામાં ઊભો થઈ ગયો. મનોજ પણ ઉઠતા બોલ્યો, તમે અમને શું સમજ્યા છે? અમે કોઈ ભિખારી નથી જે આવું જમવાનું ખાઈશું. રામપ્રકાશજી ગભરાયા વિના પોતાની જગ્યાએ બેઠા રહ્યા અને આરામથી પોતાનું ભોજન ખાતા રહ્યા. તેમની થાળીમાં તાજી ગરમ રોટલીઓ અને પનીરનું શાક હતું. આ જોઈને કપિલ અને મનોજનો ગુસ્સો વધુ ભડકી ઉઠ્યો. રામપ્રકાશજીએ શાંત લહેજામાં કહ્યું, ખાવું હોય તો ખાઓ, નહીંતર દરવાજો ખુલ્લો છે, જઈ શકો છો. પણ યાદ રાખજો, મારી પરવાનગી વિના એક ડગલું પણ અહીંથી બહાર મૂક્યું તો પોતાની પ્રોપર્ટીથી હાથ ધોઈ બેસશો. નીના ચિલ્લાઈ, અરે પણ તમે જુઓ તો ખરા, આ દાળ કરતાં વધારે પાણી છે અને આવી વાસી રોટલી કોઈ કેવી રીતે ખાઈ શકે? રામપ્રકાશજીએ તેની તરફ જોયા વિના કહ્યું, ખાય છે લોકો, જીવે પણ છે. મારો એક મિત્ર હતો દિલ્હીમાં. બિચારો મોટો કમનસીબ હતો. બે દીકરાઓ અને વહુઓ હોવા છતાં દિવસમાં એકવાર પણ સરખું ભોજન નસીબ નહોતું થતું એને. તે થોડી વાર ચૂપ રહ્યા, પછી બોલ્યા, હવે તમે લોકો કાં તો ખાઓ અથવા સૂઈ જાઓ, પણ સવારે ઠીક 7 વાગ્યે બધા નીચે આવી જજો, નહીતર ધક્કા મારીને કાઢી મૂકીશ. કપિલનો ગુસ્સો હવે 7મા આસમાને હતો. તે કંઈ પણ કહ્યા વિના ઉપર ચાલ્યો ગયો. મનોજ, નીના અને અર્ચના પણ જવાના જ હતા કે પાછળથી રામપ્રકાશજીનો અવાજ આવ્યો, 1 મિનિટ, આજે જમવાનું રાખ્યું છે. જો ન ખાવું હોય તો બહાર કૂતરાઓને ખવડાવી દો.
અને પ્લેટ ગ્લાસ સારી રીતે ધોઈને રાખજો. હું સુવા જાઉં છું. અંદર જ અંદર દાંત પીસતા મનોજે જમવાનું એક થેલીમાં ભર્યું અને બહાર ચાલ્યો ગયો. બીજી બાજુ નીના રસોડામાં વાસણ ધોતા બોલી, જેઠાણીજી, લાગે છે કે આ આપણને આટલી આસાનીથી આપણો હક નહીં આપે. મને તો એટલી ભૂખ લાગી છે. અને પેલો વૃદ્ધ માણસ બધું પનીર એકલો ખાઈ ગયો. અર્ચનાએ તેને દિલાસો આપ્યો, તું ચિંતા ન કર, કોઈને કોઈ ઉકેલ જરૂર નીકળશે. પણ આજે તો ભૂખ્યા જ સૂવું પડશે. જમવાનું નાખી આવ્યો છું, હવે ઉપર જાઉં છું. ભૈયાનો મૂડ ખરાબ છે તો કોશિશ કરજે કે ઉપર તારી કચકચ બંધ રાખે. થોડીવાર પછી નીના અને અર્ચના પણ બધું કામ પતાવીને ઉપર જતી રહી. રાત ઘેરી બની રહી હતી. જેવી જ અર્ચના અને નીના રૂમમાં દાખલ થઈ, કપિલનો ગુસ્સો ફાટી પડ્યો. તે બૂમ પાડીને બોલ્યો, આ બધું તારી ભૂલ છે. જો તે પિતાજીને સરખું જમવાનું આપ્યું હોત કે તેમનું ધ્યાન રાખ્યું હોત તો આજે આપણી સાથે આ બધું ન થઈ રહ્યું હોત. આખા દિવસથી આપણે કંઈ સરખું ખાધું નથી અને હવે રાત્રે પણ. અર્ચના પણ નાટકીય અંદાજમાં બોલી, વાહ વાહ, બધી બુરાઈનો ટોપલો મારા માથે ફોડી દીધો. અરે પોતે ક્યારેય પોતાના પિતાજીની ઇજ્જત કરી હતી શું? જો ક્યારેય તેમની તબિયતનું ધ્યાન રાખ્યું હોત તો આ દિવસ જોવો ન પડત. આવ્યા મોટા મને સમજાવવા વાળા. નીના અને મનોજ તેમને જોઈ રહ્યા હતા, પણ વધારે કંઈ કહેવાની હિંમત ન કરી શક્યા. મનોજ ધીમેથી બોલ્યો, ભૈયા, અત્યારે આ બધા પર ઝઘડવાથી કોઈ ફાયદો નથી. આપણે સૂઈ જવું જોઈએ. સવારે 7 વાગ્યે તૈયાર થઈને નીચે પહોંચવાનું છે. ખબર નહીં કાલે કયો નવો પહાડ તૂટશે આપણા માથે. કપિલે સંમતિ દર્શાવી અને ચૂપચાપ જઈને સૂઈ ગયો. અર્ચના પણ મોઢું વાંકું કરીને નીના સાથે પલંગ પર જઈને સૂઈ ગઈ. મનોજ અને નીના બંને લાંબો શ્વાસ લીધો, પછી ચાદર ઓઢીને સૂઈ ગયા. બીજી સવારનો સૂરજ ઉગી ચૂક્યો હતો. ચારેય ઠીક 7 વાગ્યે નીચે ઉતરીને આવી રહ્યા હતા. રામપ્રકાશજી પહેલાથી જ ખુરશી પર બેઠા હતા. તેમને આવતા જોઈને તે બોલ્યા, શું વાત છે? એકદમ સમયસર તૈયાર છો ચારે? કાશ આટલા આજ્ઞાકારી પહેલા હોત તો આ દિવસ જોવો ન પડત. ચારેયની નજરો શરમથી ઝૂકી ગઈ. રામપ્રકાશજીએ કહ્યું, ખેર સીધી કામની વાત કરીએ. તમને ખબર છે, મારી મંજૂરી વિના તમારા પિતાની જમીન જાયદાદ તમને નહીં મળે અને હું તમને મંજૂરી આપીશ, પણ તે પહેલાં તમારે 2 કામ પૂરા કરવા પડશે જે હું આપીશ. જો તમે આ કામ ચોરી અને હેરાફેરી વિના પૂરા કરી દીધા તો હું તમને તમારી પ્રોપર્ટી ખુશી ખુશી આપી દઈશ. પણ જો મને જરાક પણ શંકા ગઈ કે તમે કોઈ રીતે બેઈમાની કરી કે મારાથી પૂછ્યા વિના કંઈક બીજું કરવાની કોશિશ કરી તો સમજી લેજો કે પૂરી પ્રોપર્ટી ટ્રસ્ટના નામે થઈ જશે. કપિલ અને મનોજ આશ્ચર્યથી બોલ્યા, પણ બધી પ્રોપર્ટી પર અમારો તો અલગ અલગ હિસ્સો છે. ત્યારે જ રામપ્રકાશજી વચ્ચે જ બોલી પડ્યા, હિસ્સો ભલે અલગ હોય, ભાઈ તો એક જ છો ને. તમારા બંનેમાંથી કે તમારી પત્નીઓમાંથી કોઈ એક પણ ફેલ થયું તો કોઈને તેનો હિસ્સો નહીં મળે. સમજ્યા કે નહીં? ચારેયના ચહેરા પરથી પરસેવો વહેવા લાગ્યો. તેમની અંદરનો આત્મા ચીસો પાડી રહ્યો હતો, પણ તેમની સામે બીજો કોઈ રસ્તો નહોતો સિવાય કે રામપ્રકાશજીની દરેક વાતનું પાલન કરવું. એટલામાં રામપ્રકાશજીએ ગંભીર સ્વરે કહ્યું, તો આ સાથે તમારી પહેલી પરીક્ષા હવે શરૂ થાય છે. રામપ્રકાશજીએ ગળું સાફ કરતા કહ્યું, અહીંથી લગભગ 10 કિલોમીટર દૂર એક વૃદ્ધાશ્રમ છે, દેવકી આશ્રમ. મેં ત્યાં તમારા આવવાની સૂચના આપી દીધી છે. આજથી લઈને 13 તારીખ સુધી, એટલે કે પૂરા 21 દિવસ તમે ત્યાં જ કામ કરશો. વૃદ્ધ માતા પિતાની સેવા કરશો, તેમનું ધ્યાન રાખશો, તેમને નવડાવવા, ધોવડાવવા, જમાડવા બધું કરશો, કોઈ પણ ફરિયાદ અને કામચોરી વિના. અને જો તમારામાંથી એક પણ આ કામમાં નિષ્ફળ રહ્યું તો તમને ખબર છે પછી શું થશે. તો ચાલો નીકળો હમણાં, નહીંતર મોડું થઈ જશે. કપિલે બધી વાતો સાંભળીને ચીડાઈને કહ્યું, પણ અમને આ કામનો કોઈ અનુભવ નથી અને તેમની સેવા અમે કેમ કરીએ? અમે તમારી સેવા કરી શકીએ છીએ. મનોજ પણ બોલ્યો, તમે જે કહો અમે તમારા માટે કરી શકીએ છીએ, પણ 21 દિવસ ત્યાં જઈને રહેવું ખૂબ મુશ્કેલ થઈ જશે. એવું ન કરો. અર્ચના અને નીના ચૂપચાપ ઊભી રહી. રામપ્રકાશજીએ ઠંડા સ્વરે કહ્યું, ભગવાનની દયા છે, મને કોઈની સેવાની જરૂર નથી. હું બધું જાતે કરી શકું છું અને મેં
ત્યારે કહ્યું કે તમારી પાસે કોઈ ચોઈસ છે? તમારે તમારી પ્રોપર્ટી જોઈએ છે ને? તો જાઓ, જે કહું છું તે કરો અને પછી લઈ જાઓ તમારી પ્રોપર્ટી. બંને ભાઈઓ બીજું કંઈ ન કહી શક્યા. તેઓ પોતપોતાની પત્નીઓ સાથે ચૂપચાપ ઘરમાંથી જવા લાગ્યા. ત્યારે નીના બોલી, અમારો સામાન તો લઈ લઈએ. રામપ્રકાશજીએ કહ્યું, સામાન લઈ જવાની કોઈ જરૂર નથી. ત્યાં બધું મળશે તમને. હમણાં એમ જ જાઓ અને જલ્દી જાઓ. ત્યાં એન્ટ્રી ન મળી તો પછી કંગાળની સાથે સાથે બેઘર પણ થઈ જશો. આ સાંભળીને ચારેયની હવા ટાઈટ થઈ ગઈ અને તેઓ ચારે ઉતાવળમાં એક જ ઓટો રિક્ષામાં સવાર થઈને ધૂળ ઉડાડતા દેવકી આશ્રમ માટે નીકળી ગયા. થોડી જ વારમાં કપિલ અને મનોજ પોતપોતાની પત્નીઓ સાથે દેવકી આશ્રમ પહોંચી ગયા. સામે દેવકી આશ્રમનો મોટો ફાટક હતો. તેના પર વાદળી રંગથી લખ્યું હતું, દેવકી આશ્રમ, સેવા હી પરમ ધર્મ. અંદર પગ મૂકતા જ હળવો તડકો, પીપળાના ઝાડનો છાયો અને દૂરથી આવતા ભજનના અવાજે વાતાવરણને વધુ શાંત બનાવી દીધું. એક તરફ વૃદ્ધ મહિલા સફેદ કપડામાં સ્વેટર ગૂંથી રહી હતી, તો બીજી તરફ આંગણામાં કેટલાક વૃદ્ધ પુરુષો અંદરો અંદર બેસીને ગપ્પા મારી રહ્યા હતા અને કેટલાક કેરમ રમી રહ્યા હતા. ખૂણામાં એક વૃદ્ધ મહિલા તુલસી પાસે દીવો પ્રગટાવી રહી હતી. તે ચારેય થોડા ખચકાતા આગળ વધ્યા અને એક વૃદ્ધને પૂછ્યું, ભાઈ સાહેબ, સ્ટાફ રૂમ કઈ બાજુ છે? વૃદ્ધે હસીને લાકડીથી ઇશારો કર્યો, પેલી બાજુ, જમણી તરફ, જ્યાં બારી પર વાદળી પડદો લાગેલો છે. આટલું સાંભળતા જ તેઓ સીધા તે તરફ ગયા. સ્ટાફ રૂમમાં અંદર જતા જ તેમને સપના મળી, જે ત્યાંની મેનેજર હતી અને આખો સ્ટાફ સંભાળતી હતી. તેણે જોતા જ કહ્યું, આવો. મને રામપ્રકાશજીએ જણાવ્યું હતું કે તમે લોકો આવવાના છો. તેણે સમય બગાડ્યા વિના ચારેયને તેમના કામ સોંપી દીધા. મનોજ, તારું કામ રહેશે કે આપણા અહીંના બધા વૃદ્ધોને ફરવા લઈ જવા અને તેમની તબિયતનું ધ્યાન રાખવું. કપિલજી, તમારે એ લોકોનું ધ્યાન રાખવાનું છે જેઓ જાતે પોતાની જરૂરિયાત અને રોજિંદા કામ કરવામાં અસમર્થ છે, જેમ કે તેમને નવડાવવા, તેમની દેખભાળ કરવી અને તેમની દવાઓ તથા ખાવા પીવાનું ધ્યાન રાખવું. અને તમે બંને, અર્ચના, તું રસોડામાં રસોઈ બનાવવામાં મદદ કરીશ અને નીના, તું બધાના બિસ્તર સાફ કરીશ અને સાવરણી પોતાનું ધ્યાન રાખીશ. આ સાંભળીને નીનાને તો જાણે ચક્કર આવી ગયા. હે ભગવાન, આટલું બધું કામ મેં તો ક્યારેય મારી જિંદગીમાં નથી કર્યું. હું કેવી રીતે કરીશ? અર્ચના અંદર જ અંદર ખુશ થઈ રહી હતી. ચાલો, સારું છે, ખાવા પીવાનું કામ મળ્યું, બચી ગઈ કોઈ વૃદ્ધની ગંદકી સાફ કરવાથી. કપિલે જલ્દીથી કહ્યું, હા શું, આખા આશ્રમનું કામ અમને જ આપી દીધું છે કે શું? બીજું કોઈ નથી અહીં? મેનેજર સપના બોલી, હજી તો કંઈ કામ આપ્યું જ નથી. અને હા, મારાથી સહાનુભૂતિની આશા ન રાખતા. મને બધી ખબર છે કે તમે તમારા પિતા સાથે શું કર્યું છે. ઓછામાં ઓછું આ કામોને તમારી ભૂલોનો પ્રાયશ્ચિત સમજો અને મન લગાવીને કરો. કોઈ પણ કામચોરી કરવાનું વિચારતા પણ નહીં. મારી નજર તમારા ચારે પર જ રહેશે. આ સાંભળીને ચારેયના પગ નીચેથી જમીન સરકી ગઈ. અંદર જ અંદર તેમને પોતાના પર ગુસ્સો આવી રહ્યો હતો. આખરે આપણે ક્યાં ફસાઈ ગયા છીએ? કાશ પિતાજી આજે જીવતા હોત. મેનેજર સપના ત્યાંથી જતી રહી. તેના ગયા પછી મનોજ ધીમેથી બોલ્યો, ભૈયા, જો પિતાજીની સેવા કરી હોત તો આ દિવસ ક્યારેય જોવો ન પડત. કપિલે તેને ઠપકો આપતા કહ્યું, તું ચૂપ કર. ત્યારે સપના પાછી આવી અને તેમને સ્ટાફના કપડાં આપ્યા અને કહ્યું, આ તમારો રૂમ છે. મેલ સ્ટાફનું જમણી બાજુ છે અને ફિમેલનો ડાબી બાજુ. ખાવા પીવાનું તમને બાકી બધાની જેમ જ મળશે. અહીં કોઈના માટે કોઈ ખાસ વ્યવસ્થા નથી થતી, એટલે જે છે તેમાં જ ગુજારો કરવાનું શીખી લો. ત્યારે અર્ચનાએ ધીમા સ્વરે કહ્યું, અમે સવારે નાસ્તો નહોતા કરી શક્યા, તો હવે ક્યારે મળશે? સપનાએ ઠંડા ચહેરે અને ત્રાણસી નજરથી જવાબ આપ્યો, તો શું મારી ભૂલ છે? નાસ્તો રોજ સવારે 6 વાગ્યે મળે છે. આવશો તો મળશે, નહીતર એ પણ નહીં મળે. મનોજે માથા પર હાથ મારતા ટોણો માર્યો. વાહ, બહુ સરસ. સપનાએ જતા જતા ફરી રોકાઈને કહ્યું, અને હા, જતા પહેલા તમારો ફોન અને પર્સ અહીં જમા કરી દો. કપિલે ચોંકીને પૂછ્યું, ફોન અને પર્સ? કેમ? આ વૃદ્ધાશ્રમ છે કે જેલ? કેદીઓ જેવો વ્યવહાર કરી રહ્યા છો અમારી સાથે. મેનેજર સપનાએ તિરસ્કાર ભર્યા સ્વરે કહ્યું, જો તમને લાગે છે કે આ જેલ છે તો
તમે હમણાં જ છોડીને જઈ શકો છો. હું નહીં રોકું. અને પર્સ અને ફોન એટલા માટે કે ક્યાંક બહાર જઈને કંઈ ખાઈ પી ન લો. સમજ્યા? કપિલ એકદમ થંભી ગયો. તેની આંખોમાં જાણે કોઈ જૂની યાદ ચમકી ઉઠી. તેના કાનોમાં પોતાનો જ અવાજ ગુંજવા લાગ્યો. અરે પિતાજી, તમે ફોન અને આ પર્સ રાખીને શું કરશો? તમારી જીભ વધારે ચટોરી થઈ ગઈ છે. ઘરમાં જે મળે છે ખાઈ લો અને આ ફોન પર્સ અહીં આપો. તે એક ક્ષણ માટે શૂન્ય થઈ ગયો. તેના ગળામાં કંઈક અટકી ગયું, જાણે તેના જ ભૂતકાળે તેનો રસ્તો રોકી લીધો હોય. થોડી વાર પછી બધા પોતપોતાના કામે લાગી ગયા. નીના સફાઈ કરતા કરતા ધીમે ધીમે રડી રહી હતી. કપિલ વૃદ્ધોના ખાવા પીવા અને નવડાવવા ધોવડાવવામાં લાગી ગયો. મનોજ બધાને ફરવા લઈ જવા અને તેમની તબિયત માટે વ્યાયામ કરાવવા ચાલ્યો ગયો. બીજી બાજુ અર્ચના ખૂબ ખુશ હતી. રસોડા તરફ જતા તે ઝૂમતા ઝૂમતા ગણગણી રહી હતી. અરે વાહ, ફક્ત જમવાનું જ તો બનાવવાનું છે. આ તો હું ઘરે રોજ કરતી હતી. આજે માની આપેલી શિક્ષા કામ આપી રહી છે. આભાર મારી માં. પણ જેવી જ તેણે ભંડાર ઘરની અંદર ડોક્યું કર્યું, તેના ચહેરાનો રંગ ઉડી ગયો. વિશાળ વાસણોના ઢગલા, સેંકડો કિલો અનાજ અને શાકભાજીનો ઢગલો જોઈને તેના હાથ ધ્રુજવા લાગ્યા. તેણે તોતરાતા પૂછ્યું, અહીં એક વારમાં કેટલા લોકોનું જમવાનું બને છે? અંદર કામ કરી રહેલા એક કર્મચારીએ રોકાયા વિના કહ્યું. એક વારમાં લગભગ 250 લોકોનું. અને હા, તું આજે નવી છે, ધ્યાનથી કામ કરજે. પૂછ્યા વિના કંઈ કર્યું તો સપના મેડમ ગાડી મૂકશે. વૃદ્ધોનું જમવાનું છે, ખૂબ ધ્યાનથી બનાવવું પડશે. અર્ચનાએ શરમાઈને માથા પર હાથ માર્યો અને બબડી, હા, મને બધી ખબર છે. હવે તમારે જ્ઞાન ન વહેજ. બપોરનો સમય થઈ ગયો હતો. નીના અને અર્ચના કેન્ટીનમાં બેઠી હતી. ત્યારે જ સામેથી કપિલ અને મનોજ આવી ગયા. કપિલે ટોણો માર્યો. શરમ નથી બિલકુલ. એવું નહીં કે પતિ આવી જાય તો જમી લે, પણ નહીં, મેડમજી તો આરામથી ઠૂંસી રહ્યા છે. અર્ચનાએ ત્રાંસી નજરે જોઈ, પણ કંઈ કહ્યું નહીં. મનોજ અને કપિલ બંને પોતપોતાનું જમવાનું લઈને બેસી ગયા. નીના રડવા જેવો ચહેરો બનાવીને મનોજને બોલી, ચાલને અહીંથી, હું નહીં સહન કરી શકું. મેં મારા ઘરમાં ક્યારેય કોઈ કામ નથી કર્યું અને અહીં આખા કોરિડોરમાં સાવરણી પોતા કરવા પડી રહ્યા છે. પ્લીઝ મને લઈ ચાલ, હું નહીં રહી શકું. અર્ચનાએ મોઢામાં કોળીઓ ભરતા જ કહ્યું, વિચારતી પણ નહીં. તમે બંને અહીંથી જતા રહ્યા તો કામ પૂરું નહીં થાય અને તમારા ચક્કરમાં અમે પણ બેઘર થઈ જઈશું. પછી શું, રસ્તા પર રહીશું? નીનાએ નાક ચડાવતા કહ્યું, હું તો મારા પિયર જતી રહીશ મનોજ સાથે, પણ આ બધું નહીં કરી શકું. મનોજે શાંત સ્વરે સમજાવ્યું, જો નીના, અત્યારે આપણે સ્વાર્થી ન બની શકીએ. આ આપણી જિંદગીનો સવાલ છે અને આખી જિંદગી હું તારા પિયરમાં નથી વિતાવી શકતો. નીના મોઢું ફૂલાવીને ચૂપ થઈ ગઈ. કપિલે થાક ભર્યા સ્વરે કહ્યું, અડધો દિવસ વિતાવવો મુશ્કેલ થઈ ગયો છે અહીં. ખબર નહીં 21 દિવસ કેવી રીતે કપાશે. મનોજે જવાબ આપ્યો, ભૈયા, ઓછામાં ઓછું જમવાનું તો સારું મળી રહ્યું છે. તેનો આભાર માનીને કામ કરી લઈએ અને હાલ પૂરતું ચૂપચાપ જમી લઈએ છીએ. બંને ભાઈઓએ પછી એવું જમવાનું શરૂ કર્યું, જાણે ખબર નહીં કેટલા દિવસથી ભૂખ્યા હોય. થોડી વાર પછી ચારેય પોતપોતાના કામે નીકળી પડ્યા. પહેલો દિવસ જેમ તેમ કપાઈ ગયો. આખા દિવસની ભાગદોડથી બધા એટલા થાકેલા હતા કે પલંગ પર જતાં જ સૂઈ ગયા. ધીમે ધીમે દિવસો પોતાની ગતિએ પસાર થવા લાગ્યા. સવારથી સાંજ સુધી કામ અને રાત્રે થાકીને ઊંઘ, બસ આ જ દિનચર્યા બની ગઈ. જોત જોતામાં પૂરા 10 દિવસ વીતી ગયા. પછી એક દિવસ સવારે 7 વાગ્યે મનોજની આંખ ખુલી. તે ચોંકીને ઉઠ્યો અને જોયું, કપિલ પણ સૂઈ રહ્યો છે. રૂમમાં એક પણ કર્મચારી નહોતો. તેણે તરત જ કપિલને જગાડ્યો, ભૈયા ઉઠો, 7 વાગી ગયા. કપિલ પણ ચટકાથી ઉઠ્યો. અરે જલ્દી ચાલો, નહીતર જમવાનું નહીં મળે. બંને દોડતા કેન્ટીન પહોંચ્યા તો જોયું કે લોકો હજી પણ ખાઈ રહ્યા હતા. તેમણે ચૂપચાપ પ્લેટ ઉપાડી અને કાઉન્ટર પર નાસ્તો લેવા પહોંચ્યા. પણ વસ્તુઓ એટલી સરળ નહોતી. કાઉન્ટર પર ઊભેલા કર્મચારીએ તેમને જોતાં જ બાજુના સ્ટાફને ઈશારો કર્યો. જેવો જ મનોજ અને કપિલ આગળ વધ્યા, કાઉન્ટર બંધ કરી દેવામાં આવ્યું. કર્મચારીએ ઠંડા સ્વરે કહ્યું, સોરી, સમય પૂરો થઈ ગયો છે, હવે બપોરે જમવાનું મળશે. કપિલ ભડકીને બોલ્યો, એવું કેમ?
બાકી બધા તો ખાઈ રહ્યા છે. કર્મચારીએ ગુસ્સાથી કહ્યું, બાકી બધા સમયસર આવીને જમવાનું લઈ ચૂક્યા છે. હવે જાઓ, પોતાનું કામ કરો. કપિલ કંઈક બીજું બોલવાનું જ હતું કે મનોજે રોકી દીધો. છોડો ભૈયા, ચાલો. બંને ખાલી પેટે જ પોતપોતાના કામે પાછા ફર્યા. બીજી બાજુ નીના આજે ફરી રડતા રડતા પોતા લગાવી રહી હતી. ત્યારે પલંગ પર બેઠેલી એક વૃદ્ધ મહિલાએ કહ્યું, અરે અરે, ત્યાંથી સાફ નથી કર્યું તે? અને અહીં જો, અહીં પણ કેટલી ગંદકી છે. એક કામ પણ સરખું નથી થતું તારાથી. નીના ત્રાંસી નજરોથી જોતી ઠંડા અવાજમાં બોલી, અમ્મા, મજા લઈ રહ્યા છો મારી? લો, મારા જ ખરાબ કર્મોની સજા છે જે અહીં આવીને આ બધું કરવું પડી રહ્યું છે. આજે પિતાજીને એક સમયનું જમવાનું આપી દીધું હોત તો હું આ પાગલખાનામાં ન હોત. અને કહેતા કહેતા તે રડવા લાગી. વૃદ્ધ મહિલાએ ધીરેથી કહ્યું, હું તારી મજાક કેમ ઉડાવું દીકરી? તું તો ખૂબ સારું કામ કરી રહી છે. હું તો બસ મારી વહુની એક્ટિંગ કરી રહી હતી. જોવા માંગતી હતી કે કેવું લાગે છે. તે પણ મારી પાસે સફાઈ કરાવતી વખતે આમ જ કરતી હતી. નીના અચાનક ચૂપ રહી ગઈ. અમ્મા, તમારી પાસે સફાઈ? તમે તો ખૂબ નબળા છો. ચાલવું ફરવું પણ મુશ્કેલ છે તમારા માટે. મહિલાએ એક લાંબો શ્વાસ લેતા કહ્યું, અરે, હું હંમેશા આવી નહોતી. જ્યારે મારા દીકરાના લગ્ન થયા હતા ત્યારે સૌથી વધુ હું જ નાચી હતી. પણ પછી તે એક ક્ષણ માટે ચૂપ થઈ ગઈ અને અટકીને ધીમે અવાજે બોલી. પછી મારી વહુ આવી તો જાણે બધા તેના જ ગુણગાન ગાવા લાગ્યા. માને તો જાણે ઘરમાં પડેલો કચરો સમજી લીધી. ધીમે ધીમે મારો દીકરો પણ મારાથી દૂર થઈ ગયો અને હું ઘરની માલકીનમાંથી નોકરાણી ક્યારે બની ગઈ મને ખબર જ ન પડી. મારી વહુ તો રૂમમાંથી બહાર જ નહોતી નીકળતી. જ્યારે નીકળતી ત્યારે બસ મારી પાસે પોતા કરાવવા માટે. ધીમે ધીમે આ વૃદ્ધ હાડકામાં પોતા લગાવવાની પણ તાકાત ન રહી. બસ પછી ફેંકી દીધી મને રસ્તા વચ્ચે. નીનાની આંખો ભીની થઈ ગઈ હતી. તે કંઈક બીજું કહે તે પહેલાં જ સપના આવી ગઈ અને બોલી, અહીં ઊભા રહેવાને તું કામ કહે છે શું? નીના આ સાંભળીને કંઈ પણ બોલ્યા વિના ત્યાંથી જતી રહી. બીજી તરફ મનોજ એક વૃદ્ધ વ્યક્તિને વ્હીલચેર પર બેસાડીને બગીચામાં ફેરવી રહ્યો હતો. પહેલા કેટલાક દિવસ તો તેનું ધ્યાન બસ પોતાનું પેટ ભરવા અને પ્રોપર્ટી પર હતું. પણ ધીમે ધીમે બધું જાણે બદલાઈ ગયું. આજે તે પોતાની ચારે બાજુ જોઈ રહ્યો હતો. આટલા બધા વૃદ્ધ માતા પિતા પોતાના બાળકોથી દૂર, કોઈને તેમના જ બાળકો દ્વારા અહીં છોડી દેવાયા હતા. કોઈ રસ્તા પર લાવારીશ મળ્યું હતું તો કોઈ પોતાની મરજીથી આ વૃદ્ધાશ્રમમાં રહી રહ્યું હતું. ચાલતા ચાલતા મનોજે કહ્યું, કાકા, જરા કોશિશ કરો. થોડા પોતાના પગ પર ઊભા થઈ જાઓ. ગભરાશો નહીં, મેં તમને પકડી રાખ્યા છે. કાકા ખૂબ વૃદ્ધ થઈ ગયા હતા. બધાના કહેવા મુજબ તેમને આ આશ્રમમાં રહેતા લગભગ 10 વર્ષ થઈ ગયા હતા. મનોજે તેમના હાથ પકડી ધીમા પગલે તેમને આગળ વધાર્યા અને પૂછ્યું, કાકા, શું તમે 10 વર્ષથી અહીં છો? કાકાએ ધીમા અવાજે કહ્યું, 10 વર્ષથી નહીં રે પાગલ. મારો દીકરો કહીને ગયો છે કે જલ્દી આવશે. હું તો બસ તેની રાહ જોઈ રહ્યો છું. તે હમણાં આવતો જશે. મનોજના પગ થંભી ગયા. તમારો દીકરો તમને અહીં છોડીને ગયો છે તો તે ક્યારે આવશે? કાકાની આંખોમાં ચમક હતી. આવતો જશે. કોઈ કામમાં ફસાઈ ગયો હશે. બહુ મોટો ઓફિસર બની ગયો છે મારો દીકરો. એક મોટી અંગ્રેજી કંપનીમાં કામ કરે છે. બસ એક વાર તેને ફરીથી જોઈ લઉં તો આ શરીરમાંથી મુક્તિ મેળવી લઉં. બસ એકવાર વધુ. કહેતા તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેમની ચાલ અત્યંત ધીમી હતી. મનોજે તેમને મજબૂત રીતે પકડી રાખ્યા હતા. તેમનું શરીર એટલું નબળું હતું કે ગમે ત્યારે પ્રાણ છોડી શકે તેમ હતું. પરંતુ દીકરાને જોવાની એક છેલ્લી આશા તેમને હજુ સુધી જીવંત રાખી રહી હતી. મનોજે તેમને ફરીથી તેમની ખુરશી પર બેસાડ્યા. રૂમમાં લઈ જઈને પલંગ પર સુવડાવ્યા. પછી એક કર્મચારીને પૂછ્યું, અરે, તું તો કહેતો હતો કે કાકાને અહીં 10 વર્ષ થઈ ગયા, પણ તે તો કહે છે કે દીકરો હમણાં જ છોડીને ગયો છે. કર્મચારીએ લાંબો શ્વાસ લેતા કહ્યું, મનોજભાઈ, કાકાને લાગે છે કે હજી 2015 ચાલી રહ્યું છે. તેમનો દીકરો 2015માં તેમને અહીં છોડીને ગયો હતો. પછી ક્યારેય પાછો જ ન આવ્યો. કાકા ત્યારથી એ જ આશામાં જીવી રહ્યા છે કે એક દિવસ દીકરો આવશે અને તેમને લઈ જશે. મનોજે તેમની ઝૂકેલી કમર, નબળું શરીર અને ધ્રુજતી વાતો ન જોઈ. તેને પોતાના પિતા યાદરામજીની યાદ આવી ગઈ.
એક ક્ષણ માટે તેણે વિચાર્યું, શું પિતાજી પણ મને છેલ્લી વાર મળવા માંગતા હશે? બે બે દીકરા હોવા છતાં તેમને આટલા મોટા ઘરમાં રાખીને એક સારી જિંદગી ન આપી શક્યા. મનુષ્યનું દિલ ભારે થઈ ગયું. કાશ પિતાજીને તેમના છેલ્લા સમયમાં મળી શક્યો હોત. કપિલ અને અર્ચના સાથે એવું કંઈ ખાસ ન બન્યું જે તેમને યાદ રહી જાય. તેઓ બસ પોતપોતાનું કામ કરી રહ્યા હતા, જેથી તેમને તેમનો હિસ્સો મળી શકે. બીજી બાજુ નીના અને મનોજ રાત્રે સૂઈ નહોતા શકતા. વારંવાર તેમના મગજમાં એ જ વાતો ઘૂમી રહી હતી. પિતાજીનો ચહેરો, તેમના એકલતાની તે તસવીરો અને તેમનું ચૂપચાપ સહન કરી લેવું. થોડી વાર પછી મનોજ સ્લીપિંગ ક્વાર્ટરમાંથી બહાર નીકળ્યો તો તેણે જોયું કે નીના પણ બહાર જ ઊભી છે. તું અહીં શું કરી રહી છે? મનોજે પૂછ્યું. નીનાએ હળવી નજર ઝુકાવીને કહ્યું, કંઈ નહીં, બસ ઊંઘ નહોતી આવી રહી. ચાલ બહાર ગાર્ડનમાં ફરી લઈએ. બંને ધીમે ધીમે ગાર્ડન તરફ ચાલવા લાગ્યા. ઠંડી રાતની હવા તેમના ચહેરાને સ્પર્શી રહી હતી, પણ તેમના દિલમાં એક ભારેપણું હતું. ચાલતા ચાલતા નીનાએ ચૂપચાપ મનોજનો હાથ પકડી લીધો અને ધીમા સ્વરે બોલી, આજે વૃદ્ધ મહિલાની વાત સાંભળીને મારું દિલ જાણે કોઈકે મુઠ્ઠીમાં દબાવી દીધું હોય. મનોજ, આપણે સાંજે જ પિતાજી સાથે બહુ ખોટું કર્યું. ખબર નહીં હું આટલી સ્વાર્થી ક્યારે બની ગઈ. મેં તો વિચાર્યું હતું કે ભાભી બધું સંભાળી રહ્યા છે અને પિતાજી તારા છે તો તારી શું જવાબદારી, મારી શું જવાબદારી. પણ હું ભૂલી ગઈ કે તે ફક્ત તારા નહીં, મારા પણ પિતાજી હતા. જો આપણે તેમને થોડોક પણ પ્રેમ આપ્યો હોત તો કદાચ તે આજે જીવતા હોત અને ખુશ પણ. મનોજે નીનાનો હાથ વધુ મજબૂત રીતે પકડી લીધો. તેનો અવાજ ભરાઈ ગયો અને તેની આંખોમાં આંસુ આવી ગયા. તે નીના તરફ જોઈને બોલ્યો, ભૂલ ફક્ત તારી નથી નીના. એક દીકરાની ફરજ મને ખબર હોવી જોઈતી હતી, પણ હું પણ મારી જવાબદારીઓથી ભાગતો રહ્યો અને તેનું જ પરિણામ છે કે આજે આપણે અહીં ઊભા છીએ. કાશ હું પિતાજીને તેમના છેલ્લા સમયમાં મળી શક્યો હોત, તેમને કહી શક્યો હોત, મને માફ કરી દેશો પિતાજી. બંનેની આંખોમાં પસ્તાવાના આંસુ હતા. ક્યાંક ને ક્યાંક બંનેને અહેસાસ થઈ ચૂક્યો હતો કે પોતાની વ્યસ્તતા અને બેદરકારીના ચક્કરમાં તેમણે જે ગુમાવ્યું છે તે હવે ક્યારેય પાછું નહીં આવે. પસ્તાવા અને ખામોશીથી ભરેલી એ રાતે જાણે તેમના દિલ પર હંમેશા માટે એક ઊંડો ઘા કરી દીધો. આમ જ 5 દિવસ વધુ વીતી ગયા. આજે આ ચારેયને દેવકી આશ્રમમાં પૂરા 15 દિવસ થઈ ગયા હતા. સવારે કપિલ ઊંઘમાંથી ઉઠ્યો અને લાંબી બગાસું ખાતા બબડ્યો, બસ 6 દિવસ વધુ, પછી આ નરકમાંથી મુક્તિ મળી જશે. ક્યાંક ને ક્યાંક અર્ચનાના દિલમાં પણ આ જ વિચાર ચાલી રહ્યો હતો કે કેવી રીતે જલ્દીથી 21 દિવસ પૂરા થાય અને હું મારી જૂની જિંદગીમાં પાછી જાઉં. સવારના લગભગ 10 વાગ્યાનો સમય હતો. રસોડામાં અર્ચના ડુંગળી કાપી રહી હતી, પણ આજે કામ જલ્દી પતાવીને એક ખૂણામાં બેસી ગઈ. ત્યારે જ તેને સપનાએ જોઈ લીધી અને બોલી, ખાલી કેમ બેઠી છે? જા મહારાજજીની મદદ કર. અર્ચના અનિચ્છાએ રસોડામાં પહોંચી, જ્યાં એક વૃદ્ધ માતા ચોખા સાફ કરી રહ્યા હતા. અર્ચનાની નજર તેમના બળેલા હાથ પર પડી. તેણે પૂછ્યું તો તેમને વાત ટાળી દીધી. તેલ ઉછળ્યું હતું. અર્ચનાને વિશ્વાસ ન થયો. બીજા દિવસે આંગણામાં બેઠેલા એ જ માજી દેખાયા. પાસે જઈને અર્ચનાએ ફરી પૂછ્યું. માજીએ ધીમા સ્વરે કહ્યું, દીકરી, એક દિવસ વહુ તેની બહેનપણીઓ સાથે આવી. મને ચા બનાવવા કહ્યું, પણ જ્યારે મેં ચા બનાવી તો ભૂલથી ખાંડ વધુ પડી ગઈ અને પછી ગુસ્સામાં તેણે ગરમ ચા મારા હાથ પર નાખી દીધી. તેમની વાતો સાંભળીને અર્ચનાની અંદર જાણે કોઈ તોફાન ઉઠ્યું. વૃદ્ધ માતાના શબ્દો તેના દિલમાં તીરની જેમ ખૂંચી ગયા. તેની આંખો સામે પોતાની સાસુનો ચહેરો આવી ગયો. ક્યારેક તેણે પણ તો વિચારે વગર પોતાની સાસુ સાથે કઠોર વ્યવહાર કર્યો હતો. ઘણી વાર વાતોથી તેમને અપમાનિત કર્યા હતા. તે ક્ષણે અર્ચનાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. માજી, ક્યારેક આપણે આપણા ગુસ્સા અને અહંકારમાં ભૂલી જઈએ છીએ કે સામેવાળાના દિલ પર શું વીતી રહ્યું છે. બીજી તરફ દેવકી આશ્રમના સ્નાન ઘરમાં આજે કપિલની ડ્યુટી હતી. સામે એક દુબળા પાતળા વૃદ્ધ બાબા ઊભા હતા. તેમના હાથ રૂજી રહ્યા હતા અને તે મુશ્કેલીથી દિવાલનો સહારો લઈને ઊભા હતા. કપિલે કહ્યું, બાબા, હાથ ઉપર કરો, હું તમારા કપડાં ઉતારી દઉં છું. બાબાએ ધીમા સ્વરે જવાબ આપ્યો, બેટા, હું મારી જાતે હાથ ઉપર નથી કરી શકતો.
વધુ સમય ઊભો પણ નથી રહી શકતો. જેવો જ તેણે બાબાના ખભાને સહારો આપ્યો, તેના મગજમાં અચાનક ભૂતકાળની એક જૂની તસવીર ઉભરી આવી. તે ઠંડી શિયાળાની સવાર હતી. તડકો આંગણામાં ધીમે ધીમે ઉતરી રહ્યો હતો અને તેના પિતાજી યાદરામજી ઉંબરા પર બેઠા હતા. આંખોમાં સંકોચ, ચહેરા પર હળવો થાક. તેમણે ધીમેથી કહ્યું, બેટા, ઘણા દિવસોથી નહાયો નથી. શરીરમાંથી દુર્ગંધ આવવા લાગી છે. આજે રવિવાર છે, તારી રજા છે. શું તું મને નવડાવી દઈશ? કપિલ અખબારના પાના ફેરવતા ફેરવતા અટકી ગયો. એક ક્ષણ પોતાના પિતા તરફ જોયું, પછી ભ્રમરો ચડાવીને બોલ્યો, તમને શરમ આવવી જોઈએ. આ ઉંમરમાં પણ મારી પાસે આ કહી રહ્યા છો? જાતે નહાઈ લો. મારી પાસે આવા કામ માટે સમય નથી. શબ્દોની તીક્ષ્ણતા યાદરામજીના દિલને ચીરી ગઈ, પણ તેમણે બસ હળવું સ્મિત ધારણ કરી લીધું, જાણે કંઈ બન્યું જ ન હોય. તેમની આંખોમાં ઊંડો થતો દર્દ જે જોવાની ફુરસદ કપિલને તે સમય નહોતી. ધીમે ધીમે તે વાશરૂમ તરફ આગળ વધ્યા, પણ થાક અને નબળાઈને કારણે સરખી રીતે ઊભા પણ ન રહી શક્યા. અચાનક પગ લપસ્યો અને તે જમીન પર પડી ગયા. પડવાને કારણે તેમની તબિયત બગડતી જ ગઈ. જ્યારે કપિલ ભૂતકાળની ઊંડાઈઓમાંથી પાછો ફર્યો ત્યારે તેની આંખોમાંથી આંસુ રોકાવાનું નામ નહોતા લઈ રહ્યા. તે મનમાં વિચારી રહ્યો હતો, કાશ તે દિવસે મેં પિતાજીને મારા હાથે નવડાવી દીધા હોત તો તેમની તબિયત ખરાબ ન થઈ હોત અને આજે તે આપણી સાથે હોત. આજે પૂરા 21 દિવસ થઈ ગયા હતા. સપનાએ કપિલ, મનોજ અને તેમની પત્નીઓને પોતાની કેબિનમાં બોલાવ્યા. જ્યારે તેઓ ત્યાં પહોંચ્યા તો તેમની સામે તેમના ફોન, વોલેટ અને કપડાં રાખેલા હતા. સપનાએ હળવા સ્મિત સાથે કહ્યું, આ આશ્રમમાં તમારો સફર અહીં જ પૂરો થાય છે. તમે બધાએ સારું કામ કર્યું. આગળના સફર માટે બેસ્ટ ઓફ લક. કપિલ અને અર્ચનાના ચહેરા પર રાહતનું સ્મિત હતું. બસ 4 દિવસ વધુ, પછી આપણે આપણા ઘરે પાછા ફરી શકીશું. પણ મનોજ અને નીના તે કંઈક બદલાયેલા લાગી રહ્યા હતા. જાણે તેમને અહીંથી જવાનો અફસોસ હોય કે પછી કંઈક ગુમાવવાનો ડર. થોડી જ વાર પછી ચારેય રામપ્રકાશજીના ઘર તરફ નીકળી પડ્યા. લગભગ 30 મિનિટમાં તેઓ તેમના દરવાજે હતા. અંદર આવતા જ તેમણે જોયું, રામપ્રકાશજી આંગણામાં ખુરશી પર બેઠા હતા. સામે ટેબલ પર કાગળો પત્રો રાખ્યા હતા, જાણે તે તેમની જ રાહ જોઈ રહ્યા હોય. આવો, હું તમારી જ રાહ જોઈ રહ્યો હતો, તેમણે કહ્યું. તમે ચારેય પોતાનું પહેલું કામ સફળતાપૂર્વક પૂરું કરી દીધું છે. મને કોઈ ફરિયાદ નથી. પછી તેમણે થોડા કઠોર સ્વરે કહ્યું, સમય બગાડ્યા વિના આ લો તમારું બીજું કામ. ત્યારે અર્ચના બોલી, અમે હમણાં તો આવ્યા, થોડો આરામ તો કરી લઈએ. રામપ્રકાશજીએ વચ્ચે જ રોકતા કહ્યું, જો મેં સહી ન કરી તો રસ્તા પર આરામ જ કરવા મળશે. વધારે ચૂચપટ ન કરો. તેમણે 4 પાના અને 4 પેન તેમની તરફ આગળ કરતા કહ્યું, આ છે તમારું બીજું અને છેલ્લું કામ. તમારી પાસે ફક્ત 2 દિવસ છે. આ 2 દિવસમાં તમારે આ પાનું ભરીને લાવવાનું છે. મનોજે પૂછ્યું, પણ આમાં લખવાનું શું છે? રામપ્રકાશજીએ ગંભીર અવાજમાં સમજાવ્યું, તમારે તમારા પિતાજી તરફથી પોતાને એક પત્ર લખવાનો છે. તેમાં એ બધું હોવું જોઈએ જે તમને લાગે છે કે તે જતા પહેલા તમને કહેવા માંગતા હતા. તમારા વિશે તે શું વિચારતા હશે? તમારી સાથે વિતાવેલી તેમની કઈ સારી યાદ હશે અને તમારાથી વિદાય લેતી વખતે તે શું શબ્દો કહેતા, તે બધું આમાં લખવાનું છે. કપિલ અચાનક બોલ્યો, સાચે? જો અમે આ પાનું ભરીને લાવીશું તો તમે અમને અમારી પ્રોપર્ટી આપી દેશો? રામપ્રકાશજીએ ગંભીરતાથી કહ્યું, હા, બિલકુલ. 2 દિવસમાં જો તમે આ કામ પૂરું કરી લીધું તો મારી મંજૂરી સાથે તમે તમારા ઘરે જઈ શકો છો. પણ જો તમારામાંથી એકે પણ આપવાનું ન ભર્યું તો કોઈને કંઈ નહીં મળે. અને હા, એવું ન વિચારતા કે ખોટી વાતો લખી દેશો અને હું માની લઈશ. મને બધી ખબર છે કોણ કેટલા પાણીમાં છે. હવે જાઓ અહીંથી. ચારેય પોતપોતાની પેન અને પાના લઈને રૂમમાં પહોંચ્યા. અર્ચના રૂમમાં પહોંચતા જ આરામથી સૂઈને ફોન ચલાવવા લાગી. નીના અને મનોજ હજુ પણ આ નવા કામને લઈને વિચારમાં ડૂબેલા હતા. કપિલ આવતા જ કોઈની સાથે ફોન પર વાત કરવા લાગ્યો. ત્યારે મનોજ બોલ્યો, ભાભી, મને લાગે છે કે આપણે અત્યારથી જ આ પત્ર લખવા પર ધ્યાન આપવું જોઈએ. અર્ચનાએ સૂતા સૂતા જવાબ આપ્યો, અરે દેવરજી, ચિંતા ન કરો. હજી 2 દિવસ છે.
એક પત્ર લખવો કયો મુશ્કેલ છે, 10 મિનિટમાં થઈ જશે. કપિલે પાછળથી કહ્યું, જો 10 મિનિટમાં થઈ જશે તો કેમ ન અત્યારે જ લખી દઈએ અને જલ્દી નીકળી જઈએ. હર્ષના પણ માની ગઈ. અરે હા, આ તો મેં વિચાર્યું જ નહીં. ચાલો ચાલો લખીએ. અને પછી ચારેય ધ્યાનથી પોતપોતાના પત્ર લખવા માટે બેસી ગયા. લગભગ 8 કલાક વીતી ગયા હતા. ભૂખ, તરસ, ઝઘડા, નાટક બધું જાણે પાછળ છૂટી ગયું હતું. ચારેયની સામે કાગળ અને કલમ હતા, પણ તેમાંથી કોઈ પણ હજુ સુધી એક શબ્દ પણ નહોતું લખી શક્યું. કપિલ જે મનમાં અનુભવી રહ્યો હતો કે તેણે પોતાના પિતા સાથે જે વ્યવહાર કર્યો તે સાચો નહોતો. તે કાગળને જોતો રહ્યો. તે વિચારી રહ્યો હતો, હું પિતાજીની જગ્યાએ આવીને પોતાને પત્ર લખી રહ્યો છું, પણ કેમ નથી લખી શકતો? મને કંઈ યાદ કેમ નથી આવી રહ્યું? શું તેમને યાદ હશે કે તેમના છેલ્લા સમયમાં મેં તેમની સાથે કેવો વ્યવહાર કર્યો હતો? તેણે હિંમત કરીને લખવાનું શરૂ કર્યું. મારા પ્રિય દીકરા કપિલ. પણ આગળ લખવાની હિંમત તેમનામાં નહોતી. હાથ અટકી ગયા, આંખોમાં ભેજ ભરાઈ આવ્યો અને પછી આંસુ કાગળ પર પડવા લાગ્યા. થોડી જ ક્ષણોમાં તે ધ્રુસકે રડવા લાગ્યો. મનોજ, નીના અને અર્ચનાએ તેની તરફ જોયું. અર્ચના ગભરાયેલા અવાજમાં બોલી, અરે આ શું થઈ ગયું તમને? તમે કેમ રડી રહ્યા છો? પણ કપિલનું રડવાનું અટકી નહોતું રહ્યું. મનોજ અને નીનાની આંખો પણ ભરાઈ આવી. તેઓ સમજી રહ્યા હતા કે કપિલની અંદર શું ચાલી રહ્યું છે. તે વાત જે અર્ચના હજુ સુધી નહોતી સમજી શકી, પણ બંને ઘણું પહેલા અનુભવી લીધી હતી. કપિલે ઊંડો શ્વાસ લઈને કહ્યું, અર્ચના, આપણે પિતાજી સાથે બિલકુલ ઠીક નથી કર્યું. મને તેમની સાથે વિતાવેલી એક પણ ખુશીની ક્ષણ યાદ નથી આવી રહી. પોતાના છેલ્લા સમયમાં તે આપણાથી કેટલા નારાજ હશે, કેટલા તડપ્યા હશે. હું એક સારો દીકરો ન બની શક્યો. આ સાંભળીને અર્ચનાની આંખોમાંથી પણ આંસુ વહેવા લાગ્યા. જે નરમાઈ તેણે પોતાની અંદર ક્યાંક દબાવી રાખી હતી અને પોતાની જાતને કહી દીધું હતું કે મેં કંઈ ખોટું નથી કર્યું, તે જૂઠ હવે તૂટી ચૂક્યું હતું. નીનાએ ધીમેથી કહ્યું, મારાથી હવે વધુ નહીં થાય. હું નીચે જાઉં છું તેમને આ બધું પાછું આપવા. મનુજે રોકવાની કોશિશ કરી, ઊભી રહે. પણ પછી આપનું ઘર, કપિલે વચ્ચે જ ટોક્યું. તે ઘર પર આપણો હક તો આપણે તે જ દિવસે ગુમાવી દીધો હતો જ્યારે પિતાજીનું ધ્યાન રાખવાને બદલે આપણે આપણા અહંકાર અને બેદરકારીમાં જીવવા લાગ્યા હતા. મનુજે તેની વાત પર ચૂપચાપ સંમતિ દર્શાવી. કપિલે કહ્યું, ચાલો નીચે જઈએ. હવે સમય આવી ગયો છે કે આપણે આપણી ભૂલોની સજા ભોગવીએ. અર્ચનાએ પણ હા પાડી. ચારેય સીડીઓ ઉતરીને આંગણામાં પહોંચ્યા. રામપ્રકાશજી પહેલાથી જ ત્યાં બેઠા હતા. શું થયું? પત્ર પૂરો થઈ ગયો. બપોરનું જમવા પણ ન આવ્યા તમે લોકો? કપિલ આગળ વધ્યો અને બધા પાના તેમના હાથમાં આપી દીધા. હવે વધુ નહીં થઈ શકે. પિતાજી પાસે અમને યાદ કરવા માટે ફક્ત ખરાબ યાદો જ છોડી હતી. અમે અમારી જિંદગીમાં એટલા વ્યસ્ત થઈ ગયા હતા કે ભૂલી ગયા કે આજે જે સુખ સુવિધા અમને મળી છે તેના જવાબદાર તે જ છે. તેમણે આખી ઉંમર મહેનત કરીને દોલત શોહરત કમાઈને અમારા પર લૂંટાવી, કારણ કે તે અમને પ્રેમ કરતા હતા. બદલામાં તેમને પણ તો બસ અમારો પ્રેમ જોઈતો હતો, પણ અમે તેમને દર્દ સિવાય કંઈ ના આપ્યું. નીના અને અર્ચનાની આંખોમાં પણ પસ્તાવાના આંસુ હતા. હવે તેમને સમજાઈ ગયું હતું કે માતા પિતાને બસ આપણો સાથ અને સહારો જોઈએ છે, જે તેમની ઉંમર ઢળતા તેમના માટે સૌથી મોટો સહારો હોય છે. કપિલે આગળ કહ્યું, અમને માફ કરી દો. અમે એક પણ પાનું ન ભરી શક્યા. હવે તમે અમારું ઘર અને દુકાનો ટ્રસ્ટને આપી શકો છો. અમે જઈએ છીએ. તમે અમારા માટે જે પણ કર્યું તે માટે ખૂબ ખૂબ આભાર. તમે ન હોત તો અમે આજે પણ એ જ ખોટા ઘમંડમાં જીવી રહ્યા હોત. ચારેય રામપ્રકાશજીની સામે હાથ જોડીને માફી માંગે છે અને ભારે પગલે ઘરમાંથી બહાર જવા લાગે છે. ત્યારે પાછળથી એક ગંભીર ઠરેલો અવાજ ગુંજે છે, ઊભા રહો. બધા અટકીને ફરે છે. રામપ્રકાશજી ધીમે ધીમે આગળ વધે છે અને કહે છે, ખબર નહીં તમારામાં આ ગુણ ક્યાંથી આવી ગયા, પણ એટલું જરૂર જાણી લો કે તમારા પિતાજી તમારા બંને જેવા બિલકુલ નહોતા. તેમણે તેમના વડીલોનું ક્યારેય અપમાન નહોતું કર્યું. તેમને ક્યારેય કોઈ વસ્તુની કમી નહોતી થવા દીધી.
તેમનું દિલ ખૂબ મોટું અને ખૂબ નરમ હતું. તમારા પિતાજી જાણતા હતા કે એક દિવસ તેમના દીકરાઓને પોતાની ભૂલનો અહેસાસ જરૂર થશે. પછી રામપ્રકાશજી પોતાના ખિસ્સામાંથી એક દસ્તાવેજ કાઢે છે, તેના પર પોતાની સહી કરીને ટેબલ પર મૂકી દે છે અને બોલે છે, લો મારી મંજૂરી. હવે તમને તમારું ઘર અને દુકાનો મળી જશે. મેં તમારી પાસે જે પણ કરાવ્યું તે કોઈ બદલો લેવાની પરીક્ષા નહોતી. તેનો અસલી હેતુ તમને તમારી ભૂલોનો અહેસાસ કરાવવાનો હતો. કારણ કે જેવું તમે તમારા પિતા સાથે વર્તાવ કરી રહ્યા હતા તેવા જ તમારા બાળકો પણ આગળ જતા તમારી સાથે અને બીજાઓ સાથે કરશે. ઓછામાં ઓછું પોતાના બાળકોને શીખ આપો કે તેઓ વડીલોનો આદર કરે. બેહિસાબ લાડ પ્યાર બાળકોને બગાડી દે છે. અને હા, એ પણ યાદ રાખજો, તમારા પિતાજીએ તમારાથી ક્યારેય નફરત નહોતી કરી. તે તો બસ જતા જતા તમને એક શીખ આપી ગયા. પોતાના છેલ્લા શ્વાસ સુધી તેમણે તમને ફક્ત પ્રેમ જ કર્યો. તેમને તમારાથી કોઈ ફરિયાદ નહોતી. આટલું સાંભળતા જ મનોજ અને કપિલ જાણે તૂટીને વિખરાઈ જાય છે. તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગે છે. અર્ચના અને નીના પણ ધ્રુસકે રડી પડે છે. હવે તેમની પાસે તે બધું હતું જેના માટે તે છેલ્લા 22 દિવસથી ભાગદોડ કરી રહ્યા હતા. પણ સાથે જ તેમને એક એવો સચ્ચાઈનો તમાચો પણ મળ્યો હતો જેની સામે હવે ઘર અને જમીન જાયદાદનો કોઈ મતલબ નહોતો રહી ગયો. તેમની પાસે પોતાના પિતાજીને કહેવા માટે આ વખતે ઘણું બધું હતું, પણ સાંભળવા માટે પિતાજી હવે આ દુનિયામાં નહોતા. તે દિવસે તેમની સામે બધું હોવા છતાં પણ તેમની પાસે ફક્ત પસ્તાવો અને એક ન ભરાય એવો દર્દ રહી ગયો હતો. દોસ્તો, આપણે બધા જિંદગીમાં આપણા કામ, આપણા સપના, આપણી સુખ સુવિધાઓ પાછળ ભાગતા ભાગતા ક્યારેક એ લોકોને ભૂલી જઈએ છીએ જેમણે આપણને બોલતા શીખવ્યું, ચાલતા શીખવ્યું અને પડીને ઊભા થતા શીખવ્યું. માતા પિતાથી મોટો કોઈ વરદાન નથી અને તેમની દુઆથી મોટો કોઈ સહારો નથી. ધન દોલત, ઘર દુકાન આ બધું સમય સાથે બદલાઈ જાય છે, પણ એક માતા પિતાનો પ્રેમ હંમેશા એક જેવો રહે છે, છેલ્લા શ્વાસ સુધી. ભૂલશો નહીં, જે આજે તમે તમારા વડીલો સાથે કરશો, કાલે તમારા બાળકો તે જ તમારી સાથે કરશે. કારણ કે ઇજ્જત અને પ્રેમ તે માતા પિતાથી શરૂ થઈને માતા પિતા પર જ પૂરો થાય છે. તો દોસ્તો, જ્યાં સુધી સમય છે પોતાના માતા પિતાનો હાથ પકડી લો, નહીતર એક દિવસ તે હાથ છૂટી જશે અને પછી આખી દુનિયાની દોલત પણ એ ખાલી પણ નહીં ભરી શકે. તમને શું લાગે છે? યાદરામજીએ જે કર્યું તે સાચું હતું? તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર શેર કરજો. તમારો વિચાર અમારા માટે મહત્વનો છે. તમને આ વાર્તા કેવી લાગી? જો સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. મળીએ છીએ આવી જ એક બીજી રસપ્રદ વાર્તામાં. ત્યાં સુધી પોતાનું અને પોતાનાઓનું ધ્યાન રાખજો. આભાર.